ગુડ મોર્નિંગ એવરીવન. હું સંદીપ પટેલ સ્પાઈડરમાં મતલબ લાસ્ટ 10 યર્સથી કામ કરું છું. એટલે કહેવાનો મતલબ કે ટેકનિકલ એનાલિસિસ એક મારો મેઇન સબ્જેક્ટ છે. તો આપણે અને થેન્ક યુ વેરી મચ ફોર ગોલ્ડ માઇન ફોર ગિવિંગ અ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એન્ડ taking the opportunity also, but for through transferring the knowledge with your clients. So હવે આપણે સ્પાઈડર સોફ્ટવેર is a leading technical analysis software. अभी हम આપણે ટેકનિકલ એનાલિસિસમાં અત્યાર સુધી તમે સ્ટોક માર્કેટમાં કામ કરીએ છીએ આપણે, તો સ્ટોક માર્કેટમાં કોઈ પણ સ્ટોક સિલેક્શન કરવું છે આપણે, તો મોસ્ટલી આપણે શું કરીએ છીએ કે ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ છીએ, ટેકનિકલ એનાલિસિસ કરીએ છીએ. હવે બંને વસ્તુ જરૂરી છે, ટેકનો ફંડા જરૂરી છે, પણ ફંડામેન્ટલ એનાલિસિસ શું છે અને ટેકનિકલ એનાલિસિસ શું છે, અને મોસ્ટલી ટેકનિકલ એનાલિસિસ આપણને કઈ રીતે હેલ્પ કરશે સ્ટોક સિલેક્શન માટે, સ્ટોકના ટાર્ગેટ્સ માટે, સ્ટોકના સ્ટોપ લોસ માટે. તો ફંડામેન્ટલ એનાલિસિસ એક જ વર્ડમાં હું તમને કહીશ તો ફંડામેન્ટલ એનાલિસિસ ઇઝ અ સાયન્સ અને ટેકનિકલ એનાલિસિસ છે એક આર્ટ છે. એટલે સમજો કે સાયન્સ શું છે, 1 + 1 2, 2 + 2 4. એટલે કે કોઈ પણ સ્ટોકનું આપણે ફંડામેન્ટલ એનાલિસિસ જ્યારે પણ કરતા હોઈએ છીએ તો આપણે શું કરીએ છીએ કે ભાઈ સ્ટોકનું મતલબ પર્ટિક્યુલર કંપનીનું બેલેન્સ શીટ આપણે ચેક કરતા હોઈએ છીએ, એનો પીઈ શું છે, એની બુક વેલ્યુ શું છે, એની ફેસ વેલ્યુ શું છે. તો આ એક મેથ્સ છે કે લોકો બેલેન્સ શીટ ચેક કરીને પર્ટિક્યુલર સ્ટોકમાં શું કંપનીનો ગ્રોથ છે એની ઉપરથી ડિસિઝન લેતા હોય છે. જ્યારે આપણે ટેકનિકલ એનાલિસિસની વાત કરીએ તો ટેકનિકલ એનાલિસિસ ઇઝ એન આર્ટ, એટલે કે કળા છે, અને એ કોઈ પણ કળા આપણે શીખવી પડે. ફંડામેન્ટલ એનાલિસિસમાં તમે બેલેન્સ શીટ છે તો આપણે નોર્મલી કેવું છે કે દરેક માણસને આવડે કે 1 + 1 2, 2 + 2 એટલે 4, સિમ્પલ. પણ જ્યારે ટેકનિકલ એનાલિસિસ છે એ એક કળા છે, એટલે તમારે એને શીખવી પડે. એની માટે તમારે કેન્ડલસ્ટિક પેટર્ન, ચાર્ટ પેટર્ન, કેન્ડલ, ઇન્ડિકેટર, ઓસિલેટર એ બધાના બેઝિક્સ થી લઈને એડવાન્સ તમારે એને સમજવા પડે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે મોસ્ટલી હું ફોકસ કરીશ ટેકનિકલ એનાલિસિસ પર. તો હવે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હા, તો ટેકનિકલ એનાલિસિસમાં મેઇનલી ફોકસ થતું હોય છે પ્રાઇસના ઓપન, હાઈ, લો, ક્લોઝ અને વોલ્યુમ. બજારમાં 4 જ વસ્તુ મેઇન છે: ઓપન, હાઈ, લો, ક્લોઝ અને વોલ્યુમ. અને આ 5 વસ્તુ ઉપરથી ઇન્ડિકેટર, ઓસિલેટર બનશે, એની ઉપરથી આપણને ડિસિઝન મળશે કે શું ટાર્ગેટ આવે, શું સ્ટોપ લોસ આવે, આપણી એન્ટ્રી પોઈન્ટ શું રહેશે. તો બેઝિકલી પહેલા આપણે કેન્ડલ સમજીએ છીએ. તો અહીંયા આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર 2 કેન્ડલ્સ દેખાય છે આપણને. એક ગ્રીન કેન્ડલ છે, એક રેડ કેન્ડલ છે. હવે ગ્રીન કેન્ડલ ક્યારે બને છે અને રેડ કેન્ડલ ક્યારે બને છે, તો અહીંયા આપણે ચાર્ટ પર સ્ક્રીન પર એ રીતે આપણે સેટ કર્યું છે કે જ્યાં ગ્રીન કેન્ડલ બને છે ત્યાં મારું કર્સર દેખાઈ રહ્યું છે આપણને. આ ઓપન પ્રાઇસ છે, ત્યાંથી આ લો પ્રાઇસ છે, ત્યાંથી આ હાઈ પ્રાઇસ છે અને આ ક્લોઝ પ્રાઇસ છે. એટલે કે ઓપન પ્રાઇસ થી માર્કેટ પ્લસ સાઈડ જાય છે, એટલે કે ઓપન ભાવથી ક્લોઝ પ્રાઇસ ઉપર જાય છે તો કેન્ડલ ગ્રીન બનશે. 2 વસ્તુ સેમ રહેશે. ધીસ ઇઝ આ લોઅર શેડો છે, આ અપર શેડો છે. જ્યાં ઉપર શેડો ખતમ થાય છે એ હાઈ પોઈન્ટ છે, નીચે જ્યાં શેડો ખતમ થાય છે એ લો પોઈન્ટ છે. તો ગ્રીન ક્યારે બને છે? ઓપન ભાવથી ક્લોઝ પ્રાઇસ ઉપર જાય છે તો કેન્ડલ ગ્રીન બનશે. એ જ રીતે કેન્ડલ રેડ ક્યારે બને છે? તો 2 વસ્તુ સેમ રહેશે. અપર શેડો જ્યાં ખતમ થાય છે એ હાઈ પોઈન્ટ છે, લોઅર શેડો જ્યાં ખતમ થાય છે એ લો પોઈન્ટ છે. કેન્ડલ રેડ ક્યારે બને છે? તો ઓપન પ્રાઇસ કરતા ક્લોઝ પ્રાઇસ નીચે જાય છે. મતલબ 9-15 આપણે ડેઈલી ચાર્ટ પ્રમાણે વાત કરીએ છીએ તો એક દિવસની એક કેન્ડલ બને છે. તો ઓપન ભાવથી સવારે 9:15 એ ઓપન પ્રાઇસ છે, એ ભાવથી 3:30 સુધીમાં બજાર
ઘટીને ક્લોઝ આપે છે તો કેન્ડલ રેડ બનશે. એ જ રીતે 9 ને 15 બજાર ઓપન થાય છે અને એ ભાવથી બજાર વધીને બંધ આવે છે તો એ કેન્ડલ ગ્રીન બનશે. હું એવું માનું છું કે કેન્ડલ એકદમ આપણને સારી રીતે મેં પીપીટીમાં સેટ કર્યું છે એટલે તમને એક્ઝેક્ટલી ખબર પણ પડી ગઈ હશે કે જે આ રિયલ બોડી છે, જ્યારે આ અપર શેડો છે અને આ નીચેનું લોઅર શેડો છે. તો ગ્રીન ક્યારે બને? ઓપન કરતા વધે છે તો ગ્રીન, ઓપન કરતા ઘટે છે તો રેડ. સિમ્પલ છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ મૂવ થઈએ છીએ. તો ટેકનિકલ આ આપણે શું જોયું? કેન્ડલ, કે કેન્ડલ નું કલર ગ્રીન ક્યારે બને અને રેડ ક્યારે બને. હવે ટેકનિકલ એનાલિસિસ માં ઓપન, હાઈ, લો, ક્લોઝ અને વોલ્યુમ આ 5 વસ્તુનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો હવે આપણે સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ શું શું ઇન્ક્લુડ કરે છે? તો ટેકનિકલ એનાલિસિસમાં ઇન્ડિકેટર, ઓસિલેટર, ટૂલ્સ જેવા કે ટ્રેન્ડ લાઇન, રિટ્રેસમેન્ટ, એક્સટેન્શન, ગેન લેવલ, ગેન ફેન, ઇલિયોટ વેવ, ડિફરન્ટ ટાઈપ ઓફ ટૂલ્સ છે. એ જ રીતે ઇન્ડિકેટર ઓસિલેટરની વાત કરીએ બેઝિક્સ તો સિમ્પલ મૂવિંગ એવરેજ, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, વેટેડ મૂવિંગ એવરેજ, વાઇડર મૂવિંગ એવરેજ, હુલ મૂવિંગ એવરેજ, ટ્રેંગ્યુલર મૂવિંગ એવરેજ, ડબલ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, ટ્રિપલ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એવરેજ છે. એ જ રીતે આરએસઆઈ નું ફૂલ ફોર્મ થાય છે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, QQE ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન, MACD મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ, સ્ટોકેસ્ટિક, આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ડિકેટર ઓસિલેટર છે. તો હવે આપણે ટૂલ્સમાં એક ઇન્ડિકેટર ટૂલ્સમાં આપણે એને સમજીએ છીએ કે રિટ્રેસમેન્ટ લેવલ્સ. તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને નોટ ડાઉન કરવું હોય તો પણ સાથે નોટ પેન રાખજો તો તમને બહુ જ સારી રીતે સમજાશે. અને જે અત્યારે આપણે ટોપિક સમજવા જઈ રહ્યા છીએ એ થોડું સ્ટેટિસ્ટિક વાળું છે એટલે સાથે સાથે તમારું માઇન્ડ યુઝ પણ થશે અને તમને સમજ પણ આવશે. તો રિટ્રેસમેન્ટ લેવલ્સ અને ફિબોનાકી નંબર્સ. ફિબોનાકી નંબર્સ શું છે? પહેલા તો ફિબોનાકી નંબર્સ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. 1 + 1 આપણે લાસ્ટ 2 ડિજિટ નો સમ કરીશું એટલું ધ્યાન રાખજો. 1 + 1 એટલે કે 2, 2 + 1 એટલે કે 3, 3 + 2 = 5, 5 + 3 = 8, 8 + 5 it is 13, 13 + 8 it is 21, 21 + 13 it is 34, 34 + 21 it is 55, 55 + 34 it is 89. આપણે આમાં કઈ જ કર્યું નથી. આપણે શું કર્યું છે? 1 + 1 લાસ્ટ 2 ડિજિટ નો સમ કર્યો છે. આપણે સમજવા માટે નીચે મેં તમને ઇલિસ્ટ્રેશન પણ આપ્યું છે કે 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5 એટલે કે લાસ્ટ 2 ડિજિટ નો સમ કર્યો. કોઈ 12 સાયન્સ સ્ટુડન્ટ્સ એટલે કે સાયન્સ સ્ટુડન્ટ્સ જે પણ હશે એ લોકો ફિબોનાકી નંબર્સ થી એક વખતે એના એજ્યુકેશનમાં ગો થ્રુ થયેલા હશે. પણ ફરીથી એક વખતે રિવિઝન થઈ જશે આપને કે ફિબોનાકી નંબર્સ શું છે અને ફિબોનાકી નંબર્સ નું ઇમ્પોર્ટન્ટ બજારમાં શું છે, સ્ટોક માર્કેટમાં શું છે. સમજો કે આપણે ફિબોનાકી નંબર્સ સમજી લીધા આપણે કે ફિબોનાકી સિરીઝ શું છે. આ સિરીઝ સમજ્યા છે ફિબોનાકી નંબર્સ. હવે ફિબોનાકી નંબર્સ ઉપરથી આપણે ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ ઉપર જઈશું. તો તમે મોસ્ટલી આ નંબર્સનો યુઝ ક્યાં કરી શકો? તો આ નંબર્સનો યુઝ તમે ટેકનિકલ એનાલિસિસ માટે મૂવિંગ એવરેજ જ્યારે ચાર્ટ પર તમે પ્લોટ કરો છો, મૂવિંગ એવરેજ, તો તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો તો ડેઈલી ચાર્ટમાં 5, 8, 13 એટલે કે 5 ડેઝ, 8 ડેઝ અને 30 ડેની મૂવિંગ એવરેજ પ્લોટ કરી શકો. એ જ રીતે તમે થોડા પોઝિશનલ ટ્રેડર છો તો 34, 55, 89 ની મૂવિંગ એવરેજ યુઝ કરી શકો અને એના ક્રોસ ઓવરથી આપણે બાય સેલ સિગ્નલ્સ ડિસાઇડ કરી શકીએ. પહેલો યુઝ મેં તમને બતાવ્યો કે ફિબોનાકી નંબર્સનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ. તો ફિબોનાકી નંબર્સનો યુઝ કરીને આપણે મૂવિંગ એવરેજ ચાર્ટ પર પ્લોટ કરી શકીએ અને એના ઉપરથી આપણને બેસ્ટ રિઝલ્ટ મળે. હવે બજારને 2 મિનિટ માટે આપણે સાઈડમાં રાખીએ છીએ. તો ફિબોનાકી નંબર્સ એક કેટલા ઇમ્પોર્ટન્સ છે? તો દરિયાના વેવ
એટલે કે દરિયામાં જે વેવ આવે છે, પૃથ્વીનું ભ્રમણ થાય છે, માણસનું બોડી છે, આ દરેક વસ્તુ ફિબોનાકી નંબર્સ ઉપર જ ચાલે છે. દરિયાના વેવ, પૃથ્વીનું ભ્રમણ, માણસનું બોડી. જો તમે એપલનો આઈફોન યુઝ કરતા હશો તો એની પાછળ જે એપલનો લોગો છે, જે એપલ જે કપાયું છે એ પણ ફિબોનાકી નંબર્સ પ્રમાણે જ કપાયું છે. એટલે કે કુદરતની કોઈ પણ વસ્તુ તમે જોશો, આપણે એક એક્ઝામ્પલ લઈશું હમણાં. નેક્સ્ટ તમે જુઓ, જે ઝાડ ઉગે છે પ્રમાણે જ ગ્રોથ કરે છે. એટલે કે એના મૂળમાંથી નીકળે ત્યારે 1, પછી એનો ગ્રોથ થાય છે 2, પછી ગ્રોથ થાય છે 3, 5, 8, 13, 21. એટલે કે જે ટ્રી ગ્રોથ કરે છે, એની જે ડાળીઓ એની વિકાસ કરે છે, એ પણ ફિબોનાકી નંબર્સ પ્રમાણે જ એનો વિકાસ થાય છે. આ નાની વસ્તુ છે, આપણે જોયામાં કોઈ દિવસ આવી પણ નથી. તો ફિબોનાકી નંબર્સ કુદરતની કોઈ પણ વસ્તુમાં તમે જોશો ત્યાં એપ્લાય થાય છે. હવે એક વસ્તુ આપણે સમજીએ કે મોસ્ટલી હું એવું માનું છું કે વેબિનારમાં મોસ્ટલી બધા ગુજરાતી લોકો, એટલે મતલબ કે ગુજરાતી સમજવાવાળા લોકો છે. તો અત્યાર સુધી આપણે જ્યારે દિવાળી આવે છે અને ત્યારે આપણે ચોપડા પૂજન કરતા હોઈએ છીએ. તો ચોપડા પૂજનમાં પહેલા પેજ ઉપર આપણે ભગવાનનું નામ લખીએ છીએ અને પછી સાથે સાથે શ્રી સવા લખીએ છીએ. શ્રી સવા એટલે કે આપણે બજારમાં 1 રૂપિયો નાખીએ તો આપણને ₹1 થવો જોઈએ. આપણા માટે ગોલ્ડન રેશિયો શું છે કે શ્રી સવા, એટલે કે બજારમાં 1 રૂપિયો નાખીએ તો ₹1 થવો જોઈએ. પણ સાયન્સ શું કહે છે? સાયન્સ શું છે કે છે કે ગોલ્ડન રેશિયો છે 1.618. એટલે આજથી આપણે શ્રી સવાની જગ્યાએ 1.618 લખવું જોઈએ એવું સાયન્સ કહે છે. કે ભાઈ ₹1 નાખીએ તો એની સામે ₹1 ને 1.618 આપણને મળવા જોઈએ. હવે 1.618 ઘણા લોકોને એવું હશે કે આ ફિગર આવી જ ક્યાંથી પહેલા તો, કેમ કે આપણે અત્યાર સુધી શેનાથી ટેવાયેલા છે? 25%, 50%, 75%, 100%. પણ આ 161%, એટલે નંબર્સ જ તમારી માટે અલગ છે પહેલા તો. તો આ નંબર્સ ક્યાંથી આવ્યા? તો આપણે પાછા પીપીટી પર જઈએ છીએ, લાસ્ટ વાળી પીપીટી ઉપર. આમાંથી આપણે કોઈ પણ એક ફિગર પકડીએ છીએ. સમજો કે 55, તો 55 ડિવાઇડેડ બાય 34, 55 ડિવાઇડેડ બાય 34 એટલે કે 1.618 આન્સર આવશે. 89 ડિવાઇડેડ બાય 55 તો આન્સર 1.618 આવશે. 144 ડિવાઇડેડ બાય 89 તો આન્સર 1.618 આવશે. 233 ડિવાઇડેડ બાય 144 તો આન્સર 1.61 આવશે. એટલે કે ફિબોનાકી નંબર્સ, સાયન્સ એવું કહે છે કે ગોલ્ડન રેશિયો, સારામાં સારો સોના જેવો રેશિયો શું? તો 1.618. એટલે બજારમાં આપણે ₹1 નાખીએ તો આપણને ₹1 ને 61 પૈસા નિયર અબાઉટ મળવા જોઈએ. આ ગોલ્ડન રેશિયો થયો. એ સિવાય ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ કયા કયા બની શકે? તો 23.60, 38.20, 50, 61.80, 78.60 અને 100. 100 ની ઉપર જશે તો 161.80, 261.80, 461.80. આ બધા ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ છે. પહેલા આપણે ફિબોનાકી નંબર્સ સમજ્યા, ફિબોનાકી નંબર્સ ઉપરથી આપણે ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ શોધ્યા. એમાંથી એક લેવલ કેવી રીતે શોધવું મેં તમને બતાવ્યું કે લાસ્ટ ડિજિટને એટલે કે 55, 55 ડિવાઇડેડ બાય 34 કરો તો આપણને એક લેવલ મળ્યું 1.618. હવે તમારો ક્વેશ્ચન એવો પણ હશે કે 23.60 કેવી રીતે આવ્યું, 38.20 કેવી રીતે આવ્યું, 50 કેવી રીતે આવ્યું, 61 કેવી રીતે આવ્યું? તો એ નંબર્સ પણ આપણે સમજીએ છીએ. આમાંથી કોઈ પણ એક ફિગર પકડી લઈએ છીએ આપણે 34 ડિવાઇડેડ બાય 55. હવે ઉલટું પકડીએ છીએ આપણે 34 ડિવાઇડેડ બાય 55
તો આપણને ફિગર્સ મળશે 0.618. 34 ડિવાઇડેડ બાય એકને છોડીને બીજું એટલે કે 34 ડિવાઇડેડ બાય 89 તો આપણને આન્સર મળશે 0.38.20. હવે બે ને છોડીને ત્રીજા નંબરનું 34 ડિવાઇડેડ બાય 144 એટલે આપણને આન્સર મળશે 0.23.6. એટલે કે જે અહીંયા મેં લેવલ લખ્યા છે એ પર્સેન્ટેજમાં છે એટલે કે 23.6%. એટલે કે આપણને 1.618 મળ્યું ઇન્ટુ 100 કરીએ એટલે આપણને 161% થાય. એ જ રીતે અહીંયા ફિગર આપણને 0.23.60 મળ્યું હતું ઇન્ટુ 100 કરીએ એટલે 23.60% થાય. આ આપણે સમજ્યા ફિબોનાકી નંબર્સ અને ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ. હવે આપણે જે હેતુથી મળ્યા છે એ હેતુ માટે થઈને કે બજારમાં ટેકનિકલ કેવી રીતે કામ કરે અને ફિબોનાકી નંબર્સ કેવી રીતે કામ કરે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે માણસનો જે હાથ છે, આ એક્ઝામ્પલ એટલા માટે લીધું છે કે તમને ખબર પડે કે ગોલ્ડન રેશિયો પ્રમાણે આપણું શરીર પણ બનેલું છે. આપણી જે હથેળીનો ભાગ છે એ સમજો કે 100 સેમી હશે તો કોણી સુધીનો ભાગ તમારો 161% હશે. એટલે કે હથેળીનો ભાગ 100 સેમી હશે તો ત્યાંથી લઈને કોણી સુધીનો ભાગ 161 સેમી હશે. સમજો હથેળીનો ભાગ 10 સેમી હશે તો તમારે કોણી સુધીનો ભાગ 16.18 સેમીનો હશે. એટલે કે ઓલવેઝ 161% તમારા હથેળીના ભાગથી કોણીનો સુધીનો ભાગ 1.61 ટાઈમ્સ હશે. હવે આપણે ફિબોનાકી નંબર્સ, ફિબોનાકી રિટ્રેસમેન્ટ વિશે સારું એવું નોલેજ ગેધર કર્યું, પણ ફાઇનલી આપણે જે હેતુથી મળ્યા છે કે બજારમાં ફિબોનાકી નંબર્સનું યુઝ શું. તો હવે આપણે ચાર્ટિંગ પર આવે છે, સિસ્ટમ પર આવે છે. સમજો કે પહેલા તમને થોડું બજારનું ઓવરવ્યુ આપી દઉં છું કે NSE એક્સચેન્જ 1994 માં બન્યું છે અને એ ટાઈમે ઇન્ડેક્સનો ભાવ હતો 1283 રૂપિયા. એટલે કે નિફ્ટીની વાત છે, 1283 રૂપિયા 1994 માં હતો. ત્યાંથી ઘટીને 1996 માં 775 આવ્યો. ત્યાંથી વધીને 2000 ની સાલમાં 1818 આવ્યો. 2001 ની સાલમાં 1800 વાળી નિફ્ટી પાછી 849 અને 849 થી બજાર વધીને નોનસ્ટોપ એવું કહેવાય કે 2008 માં લાઈફ ટાઈમ હાઈ પર 6357. 849 વાળું નિફ્ટી 2001 થી લઈને 2008 ના જાન્યુઆરી સુધી નિફ્ટી પહોંચી ગઈ. 2008 માં મંદી એટલે કે તમને ખબર છે કે વૈશ્વિક મંદી આવેલી, લેમન બ્રધર્સ ઘણા બધા બેંકરપ્ટ થઈ ગયેલા. એ ટાઈમે નિફ્ટીએ લો બનાવ્યો 2252 રૂપિયાનો, 6300 વાળી 2200 નિફ્ટી. 2009 માં 75% ઓલમોસ્ટ બજાર કવર થઈ ગયું. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે અત્યારે આ વર્ષ એટલે કે 2020 ની સાલમાં નિફ્ટી અત્યારે આજની ડેટ સુધીમાં 2020 માં 26% નિફ્ટી ઘટેલી છે. તો એવું નથી કે બજાર, આ એક તમને ચાન્સ મળ્યો છે સાહેબ. હમણાં સાહેબે સમીરભાઈ સાહેબે કીધું કે ઘણા લોકોનું પોર્ટફોલિયો ઇરેઝ થયો છે, પણ એને તમે કોઈ દિવસ થ્રેટ સમજીને ના, એની વીકનેસ ના પકડો, તમે એને તમે ઓપોર્ચ્યુનિટી પકડો. તમને કેવી રીતે ચર્નિંગ કરવું એ પણ હું તમને શીખવાડીશ. એટલે તમે સમજી શકો છો કે 2008 ની મંદીમાં 6300 વાળી નિફ્ટી 2200 આવી અને 2009 માં નિફ્ટી 75% કરેક્શન થઈ ગયું. 2010 માં જે ભાવ 2008 માં હતો એ આવી ગયો. મારો કહેવાનો મતલબ એવો છે કે અત્યારે જે આપણે જે તકલીફમાંથી ગુજરી રહ્યા છે એ તકલીફ નથી, એ તમારી માટે ઓપોર્ચ્યુનિટી છે. પછી 2011 માં થોડું બજાર ઘટીને 4500 નિફ્ટી આવી, ત્યાંથી વધીને
એવું કહી શકાય કે 4500 વાળી નિફ્ટી નોનસ્ટોપ 12,430 જે 2020 માં જ હાઈ બન્યો છે. એટલે આ મેં તમને શું બતાવ્યું કે અત્યાર સુધી બજાર 1994 થી લઈને શું મૂવ થયું છે. આ યરલી ચાર્ટ તમે જોઈ રહ્યા છો. યરલી ચાર્ટ મીન્સ એક વર્ષની એક કેન્ડલ છે. તમને પહેલા પણ મેં બેઝિક્સ ક્લિયર કર્યા છે કે કેન્ડલ ગ્રીન ક્યારે બને છે તો ઓપન ભાવથી વધે છે તો ગ્રીન, ઓપન ભાવથી ઘટે છે તો રેડ. તો 2020 માં અત્યારે આપણે જોઈ રહ્યા છે તો 26% નિફ્ટી માઇનસ છે. એમ જોતામાં તો 37% નિફ્ટી માઇનસ થઈને આવી, પણ અત્યારે 26% એટલે કે નીચેના ભાવથી ઓલમોસ્ટ 11% નિફ્ટી ઉપર ગઈ છે અત્યારે. એટલે એક ઓપોર્ચ્યુનિટી છે આપણી માટે કે નીચેથી તમને સ્ટોક રિવર્સલ કેવી રીતે શોધવા, ટેકનિકલનો બેસ્ટ યુઝ કરીને તમે એક સારો પોર્ટફોલિયો તમારો બનાવી શકશો, સારું તમે ટ્રેડિંગ કરી શકશો. આપણા સેશન ખતમ થયા પછી તમને ઘણા નોલેજમાં વધારો થયો હશે. હવે આપણે ફિબોનાકી નંબર સમજતા હતા કે ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ આપણને બજારમાં દરિયાના વેવ, પૃથ્વીનું ભ્રમણ, માણસનું બોડી આ બધું ફિબોનાકી નંબર્સ પ્રમાણે કામ કરે, પણ ફિબોનાકી નંબર્સ આપણને બજારમાં કેવી રીતે હેલ્પ કરે. તો આપણે સિસ્ટમમાં આર પ્રેસ કર્યું, આર ફોર રિટ્રેસમેન્ટ. નિફ્ટીનો લાઈફ ટાઈમ હાઈ બન્યો છે 12,430. ત્યાં એચ એન્ટર, ત્યાંથી આપણે બ્રેક કરીને લો બનાવ્યો. હમણાં જે માર્ચ મહિનામાં જે લો બન્યો 7,511. એટલે ઉપરના ભાવથી તમે જોશો 12,400 વાળી નિફ્ટી 7,511 થઈ. તો હવે બજાર કેટલું ઉપર જાય? ફિબોનાકી નંબર્સ ઉપરથી આપણે ટાર્ગેટ્સ નીકાળી શકશું. એટલે આપણને 12,430 થી બજાર ઘટીને 7,511 થઈ તો એના પ્રમાણે 23% કરેક્શન બજારનું થઈ ગયું. જે બજાર ઘટ્યું એનું 23.60% કરેક્શન 8,672 પર થયું, જે રિટ્રેસમેન્ટ થઈ ચૂક્યું છે ઉપરની સાઈડનું. હવે મારું નેક્સ્ટ ટાર્ગેટ બને છે 9,390. 9,390 એટલે કે વી કેન સે ઓલમોસ્ટ 9,400. અને મેં અત્યારે એસજીએક્સ નિફ્ટી જોઈ છે તો ઓલમોસ્ટ 9250 સુધી તો પહોંચી ચૂકી છે આજના દિવસમાં. આજે બજાર બંધ છે આપણું, પણ સિંગાપુર નિફ્ટી અત્યારે 9250 ચાલતી છે. એટલે કે નિયર અબાઉટ મારું ટાર્ગેટ 9,400 નું છે, પહેલું ટાર્ગેટ મારું. હવે બજાર કોઈ પણ જગ્યાએથી આ ઘટ્યું છે અને 38% કરેક્શન થાય છે, એટલે કે એવું માનવામાં આવે કે આ પ્રોફિટ બુકિંગ રૂપે બાઉન્સ બેક છે. એટલે કે 9,400 એકવાર પાર કરવું બહુ જ જરૂરી છે. 9,400 પાર કરશે તો 50% પર આપણું લેવલ આવશે 9970. તમે નોટ ડાઉન કરવા તો પણ તમે લેવલ્સ કરી શકો છો. 12,400 થી બજાર ઘટીને 7,511 થયું તો એનું 23% કરેક્શન થઈ ચૂક્યું છે. હવે નેક્સ્ટ ટાર્ગેટ 38% નો છે, જે ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ છે. 9390, એના પછી 9970, એના પછી 10,550. એટલે કે 38% જો બજાર રિવર્સ થશે, એટલે કે 9,400 ની ઉપર બજાર સસ્ટેન થશે તો નેક્સ્ટ ટાર્ગેટ મારું 10,000 અને 10,550 નું રહેશે. એટલે કે 38% અત્યારે આપણા માટે ક્રુશિયલ લેવલ છે કે 9,390. 9400 નિફ્ટી પાર કરીને ક્લોઝિંગ આપે એટલે કે તમને ફાસ્ટ રિકવરી જોવા મળશે. એટલે મારો કહેવાનો મતલબ એવો જ હતો કે એક આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે એવું માનીને ચાલીએ આપણે. આ ફિબોનાકી નંબર્સ ઉપરથી આપણે નિફ્ટીના લેવલ નીકાળ્યા. એ જ રીતે બજાર કેટલું ઘટત, સમજો કે મને એટલું એક્ઝેક્ટ યાદ છે કે ફેબ્રુઆરી 2016 જ્યારે બજેટનો દિવસ હતો અને એ દિવસે નિફ્ટીએ લો બનાવ્યો હતો 6825 રૂપિયાનો. અહીંયા તમે જોઈ શકો છો 29/2/2016 એ લીપ યર હતું. 2020 પણ લીપ યર છે. તો આપણે અહીંયાથી નીચેમાં સપોર્ટ આપણે રિટ્રેસમેન્ટ લેવલ કાઢ્યા હોત, બજાર આપણને ખબર હતી કે અહીંયાથી ઘટવાનું છે, તો ત્યાં કેટલે આવીને ઘટત. એના પ્રમાણે અહીંયા આનું લો પકડ્યું, અહીંયા 10,430 નું આપણે હાઈ પકડ્યું, તો આપણને એને લેવલ્સ અહીંયા પણ આપ્યા હતા. અને તમે જુઓ કે કેટલા એક્યુરેટ લેવલ્સ છે ફિબોનાકી નંબર્સ પ્રમાણે. નોર્મલી બજારમાં ટ્રેડર્સ છે, પોઝિશનલ ટ્રેડર્સ છે, તો એ લેવલ્સ કેવી રીતે નીકાળે કે ભાઈ 100 રૂપિયાનો શેર છે તો નેક્સ્ટ ટાર્ગેટ મારો 150 રૂપિયા, 200 રૂપિયા. એટલે કે રાઉન્ડ ફિગરમાં આપણે લેવલ્સ નીકાળતા હોઈએ છીએ. જે રીતે કે નિફ્ટી અત્યારે તમારા મગજમાં લેવલ ચાલતું હોય કે 9500 ઉપર 10,000 ઉપર
10,500 આપણે રાઉન્ડ ફિગર સાથે ચાલતા હોઈએ છીએ નહીં, પણ ફિબોનાકી નંબર્સનો યુઝ કરો, તમને એકદમ પરફેક્ટ લેવલ્સ મળશે કે ભાઈ 10,000 અહીંયાથી જોઈએ આપણે કે 2016 નિફ્ટી 6,825 નો લો બનાવ્યો, 6,825 થી આપણે એવું કહેવાય કે નોનસ્ટોપ નિફ્ટી 12,430, એટલે કે ઓલમોસ્ટ નિફ્ટી ડબલ થઈ ગઈ 2016 થી લઈને 2020 સુધીમાં. ઓલમોસ્ટ એવું કહેવાય કે 90% નિફ્ટી થઈ ગઈ, 90% વધી. તો ત્યાંથી આપણે નંબર્સ ફિબોનાકી નંબર્સ યુઝ કર્યા કે ક્યાં સુધી બજાર ઘટે. તો આપણે મેં તમને જે રીતે સમજાવ્યું કે પહેલું 23%, બીજું 38%, અને સાહેબ જો 38% જો પાર કરી જાય એટલે કે 10,289 તોડ્યો તો એનો નેક્સ્ટ ટાર્ગેટ આપણો 50%, 61% અને 78% નો હોય. અને તમે જોઈ શકો છો કે નિફ્ટી અહીંયા એક્ઝેક્ટ 8,025 નો સપોર્ટ લઈને જ બજાર ત્યાંથી બાઉન્સ બેક થઈ રહ્યું છે અત્યારે, એટલે કે 78.60 નો સપોર્ટ લઈને બજાર અત્યારે બાઉન્સ થઈ રહ્યું છે. તો તમને અહીંયા 8,000 ના નાના સપોર્ટ થી તમે અહીંયા બાઇંગ પણ કરી શકતા હતા. સાથે આપણે આ તો અત્યારે મંથલી ચાર્ટ જોઈ રહ્યા છે, સેમ ટાઈમે આપણે ડેઈલી ચાર્ટ ઉપર આપણને રિવર્સલ પેટર્ન્સ પણ ખબર પડશે. આપણે ઇન્ડિકેટર્સ ઉપર હમણાં જઈશું ત્યારે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. તો ફિબોનાકી નંબર્સ ક્લિયર થયું છે તમને કે ટોપ થી ઓલવેઝ ફિબોનાકી નંબર્સ લેફ્ટ ટુ રાઈટ ડ્રો કરાય, લેફ્ટ સાઈડ થી લઈને રાઈટ હેન્ડ સાઈડ. તો આ ટોપ પકડ્યું ને આ બોટમ પકડ્યું તો આપણને ટાર્ગેટ્સ ઉપરની તરફના મળ્યા, આપણે અહીંયા વીકલી ચાર્ટમાં તમને દેખાઈ રહ્યા છે. એટલે કે નેક્સ્ટ ટાર્ગેટ આપણો 9,390 છે અને 9,390 પાર કરવું બહુ જ જરૂરી છે. અને એ પાર થશે તો નેક્સ્ટ પ્રોબેબલી 61% એટલે કે 10,551 સુધી બજાર જવાના ચાન્સીસ ઘણા વધી જશે. તો ફિબોનાકી નંબર્સ વધ્યા ભાવથી ઘટ્યું ત્યાંથી આપણને ઉપરની તરફના લેવલ મળ્યા. એ જ રીતે આપણે મંથલી ચાર્ટમાં દોર્યું કે ભાઈ 6800 થી નિફ્ટી વધીને 6800 થી નિફ્ટી વધીને 12,400 થઈ તો ત્યાંથી કેટલી ઘટે, તો એ પ્રમાણે આપણને એક્ઝેક્ટ 78% ભાવથી પાછું રિવર્સલ દેખાઈ રહ્યું છે. તો આ ફિબોનાકી નંબર્સ આપણે સમજ્યા. હવે આપણે ફાઇનલી પાછા પીપીટી પર આવીએ છીએ. આપણું ફિબોનાકી નંબર્સ નું ટોપિક અહીંયા આપણે મેં બેઝિક્સ તમને ક્લિયર કર્યા છે. એડવાન્સ તમે ટેકનિકલ સમજવા માંગો છો તો તમે ગમે ત્યારે કોલ કરીને સમજી શકો છો. ડાયવર્જન્સ, હવે જે ટોપિક મેં પકડ્યા છે એકદમ બેઝિક્સ ટોપિક્સ નથી પકડ્યા કે જે નોર્મલ કેન્ડલસ્ટિક પેટર્ન છે, હેમર છે, હેંગિંગ મેન છે, શૂટિંગ સ્ટાર છે, ચાર્ટ પેટર્ન છે કે ભાઈ હેડ એન્ડ શોલ્ડર, ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર, ટ્રાયંગલ, એસેન્ડિંગ ટ્રાયંગલ, ડિસેન્ડિંગ ટ્રાયંગલ. પણ જે ટોપિક પકડ્યા છે કે જે લોકો અવેર નથી એવા પોઈન્ટ પકડ્યા છે કે જે એડવાન્સ ટેકનિકલ કહી શકાય. ફિબોનાકી નંબર્સ આખા ગામ જોડે પીવટ લેવલ છે પણ ફિબોનાકી નંબર્સ કોઈને નથી સમજ. ડાયવર્જન્સ એ કોઈને નથી સમજ. એવા જ પોઈન્ટ આપણે આજે પકડ્યા છે. સાહેબની મતલબ સમીરભાઈ સાહેબે ઓપોર્ચ્યુનિટી આપી તો એનો ઉપયોગ કરીને સારામાં સારું નોલેજ શેર કરવાનો ટ્રાય કરી રહ્યા છે આપણે. તો ડાયવર્જન્સ, તો અત્યાર સુધી આપણે ડાયવર્જન્સ રોડ ઉપર જોયા છે ખાલી, કે આપણે કોઈ જગ્યાએથી સમજો કે સીજી રોડ ઉપરથી નીકળી રહ્યા છે અને પંચવટીથી લઈને આપણે સ્ટેડિયમ જવું છે તો ઇન બિટવીન આપણને બોડી લાઈન 4 રસ્તા આવે, ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ આવે, સ્વસ્તિક 4 રસ્તા આવે અને એના પછી આપણને સ્ટેડિયમ 6 રસ્તા આવે. પણ થયું કેવું કે ઇન બિટવીન ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ ઉપર કર્ફ્યુ જાહેર થઈ ગયો છે અથવા તો બહુ ભારે ટ્રાફિક જાહેર થઈ ગયું છે. તો આપણે પહોંચવું છે એ ફિક્સ છે કે એ બંને વચ્ચેનું થી લઈને સ્ટેડિયમ સુધીનો રસ્તો 5 કિલોમીટરનો છે. વચ્ચે ડાયવર્જન્સ આવ્યો છે એટલે આપણે શું કરીશું કે મીઠાકડી 6 રસ્તા તરફ જઈશું કાં તો ઓફ સીજી રોડ રસ્તો પકડીને આપણે સ્ટેડિયમ પર પહોંચશું. પણ પહેલાથી આપણું ફિક્સ હતું કે આપણે 5 કિલોમીટર ચાલીએ એટલે સ્ટેડિયમ આવી જાય. પણ તમે રોડ ઉપર ડાયવર્જન્સ જોયો છે એટલે કે તમારે થોડું 5 કિલોમીટરની જગ્યાએ 2 કિલોમીટર વધારે ચાલશો તો જ તમે તમારી જગ્યા પર પહોંચશો. નહીં તો તમે 5 કિલોમીટર ચાલ્યા પછી તમારું બાઇક બંધ કરી દેશો તો તમે સ્ટેડિયમ પર નહીં પહોંચ્યા હોય. આપણે અત્યાર સુધી આ ડાયવર્જન્સનો કોન્સેપ્ટ સમજ્યા છે કે ભાઈ કોઈ જગ્યાએ નડતર છે
તો ત્યાંથી આપણે રસ્તો ચેન્જ કરીને જવું પડે, અને રસ્તો ચેન્જ કરીએ તો આપણે બજારમાં થોડું વધારે ચાલવું પડે, એટલે કે રોડ પર વધારે ચાલવું પડે, તો જ આપણે આપણી ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ. હવે ડાયવર્જન્સ બજારમાં કેવી રીતે હેલ્પ કરશે? તો ડાયવર્જન્સ બે પ્રકારના હોય, એક રેગ્યુલર ડાયવર્જન્સ અને એક હિડન ડાયવર્જન્સ. હવે આજે આપણે રેગ્યુલર ડાયવર્જન્સ સમજશું, અને રેગ્યુલર ડાયવર્જન્સની નીચેમાં બે ડાયવર્જન્સ હોય, એક બુલિશ ડાયવર્જન્સ એટલે કે જેને પોઝિટિવ ડાયવર્જન્સ કહેવાય, અને બેરિશ ડાયવર્જન્સ કે જેને નેગેટિવ ડાયવર્જન્સ કહેવાય. પોઝિટિવ ડાયવર્જન્સ મીન્સ કે બજાર રિવર્સલ આપે છે, એટલે કે ઉપર જવાનું છે. નેગેટિવ ડાયવર્જન્સ મતલબ કે બજાર નીચે જવાનું છે. ડાયવર્જન્સ પોઝિટિવ ડાયવર્જન્સ ક્યારે બને અને નેગેટિવ ડાયવર્જન્સ ક્યારે બને? તો પોઝિટિવ ડાયવર્જન્સ ક્યારે બને? તો જ્યારે પ્રાઇસ મેક્સ અ લોઅર લો, એટલે કે ભાવ છે એ પહેલા જે બોટમ હતું એના કરતા બોટમ ચેન્જ કરે છે, એટલે કે ભાવ કરતા ભાવ ઘટે છે. એ જ ટાઈમે તમે ઓસિલેટરમાં તમે શું યુઝ કરી શકો? MACD યુઝ કરી શકો, RSI યુઝ કરી શકો. હું અત્યારે જે પણ એક્ઝામ્પલ લઈશ એ તમને RSI સાથેના ડાયવર્જન્સ પકડીશ. તો અહીંયા શું થયું કે ભાવ કરતા ભાવ નીચે જઈ રહ્યો છે, બોટમ કરતા બોટમ નીચે જઈ રહ્યો છે. એ જ ટાઈમે તમે ફિબોનાકી રિટ્રેસમેન્ટ લગાવો છો, સોરી તમે અહીંયા RSI યુઝ કરો છો, તો RSI આપણને એવું કહે છે કે બોટમ કરતા બોટમ ઉપર જઈ રહ્યા છે. આનો મતલબ થાય ડાયવર્જન્સ. ડાયવર્જન્સ મીન્સ પ્રાઇસ મેક્સ અ લોઅર લો. પહેલા જે લો હતો એના કરતા લો નવો બનાવ્યો. એ જ ટાઈમે જ્યારે પહેલો લો હતો ત્યારે જે RSI હતું એના કરતા RSI એ નવો લો નથી બનાવ્યો, એટલે કે હાયર લો બનાવ્યો છે. આ લો કરતા લો ઉપર છે, અહીંયા પ્રાઇસ કરતા પ્રાઇસ નીચે છે. તો આપણે પ્રાઇસ સાચું કે RSI સાચું? તો હું એવું કહીશ કે RSI સાચું. કેમ કે અહીંયા પ્રાઇસને મેન્યુપ્યુલેટ કરવામાં આવી છે. અહીંયાથી લઈને બજારને ઉપર જવાનું હતું, અહીંયાથી પ્રાઇસને ઉપર જવાનું હતું. અહીંયા કોઈ કારણથી સેલિંગ પ્રેશર બનાવવામાં આવ્યું છે, અને અહીંયા લોકોના સ્ટોપ લોસ હિટ કરવામાં આવ્યા છે. આ જે લોના સ્ટોપ લોસ થી જે લોકોએ અહીંયા તેજી કરી છે એ બધા લોકોના અહીંયા સ્ટોપ લોસ હિટ થયા છે. એટલે આ જે સ્ટોપ લોસ હિટ થયા ત્યારે કોઈક મોટા માણસ એટલે કે ફંડ વાળા લોકોએ અહીંયા બાઇંગ કર્યો છે. એટલે આપણે શું કરવાનું કે આ બોટમ તોડીને બોટમ ચેન્જ કરે એની વેટ કરવાની છે. આપણે ફોલો કરવાનું છે FII, FDI, મ્યુચ્યુઅલ ફંડ કે HNI ને, કે જ્યારે ડાયવર્જન્સ બની ચૂક્યો છે પછી આપણે એને એન્ટ્રી કરવાની છે. એનો શું ટાર્ગેટ આવશે, શું સ્ટોપ લોસ આવશે, આપણે એક એક્ઝામ્પલ સાથે મસ્ત રીતે સમજશું. પહેલા ડાયવર્જન્સ નો કોન્સેપ્ટ, પોઝિટિવ ડાયવર્જન્સ ક્યારે બને? તો પ્રાઇસ કરતા પ્રાઇસ લો બનાવે છે, એ જ જગ્યાએ RSI કરતા RSI ઉપરની સાઈડમાં લો બનાવે છે, એટલે કે લો કરતા લો નીચો નથી, જ્યારે પ્રાઇસમાં લો કરતા લો નીચો છે. એ જ રીતે બેરિશ ડાયવર્જન્સ એટલે કે જેને નેગેટિવ ડાયવર્જન્સ કહેવાય, જ્યારે બજાર વધતું છે ત્યારે શું થશે કે અહીંયાથી એકવાર ઘટાડો બતાવશે આપણને, પછી બધા શોર્ટ સેલ પોઝિશન બનાવી ચૂક્યા છે અને પ્રાઇસને મેન્યુપ્યુલેટ કરવામાં આવી છે, અને પ્રાઇસ કરતા પ્રાઇસ ઉપર ગઈ, એટલે કે જે લોકોએ આ હાઈના સ્ટોપ લોસ થી શોર્ટ સેલ કર્યું છે એ બધાના સ્ટોપ લોસ અહીંયા હિટ કરાવ્યા એને. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે બજારને તમે જ્યારે પ્રેડિક્ટ કરતા હોય ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું કે આપણે રોડ ઉપર જતા હોઈએ, 80 ની સ્પીડમાં ગાડી ચલાવીને જતા હોઈએ અને ત્યાં રસ્તામાં પોલીસ વાળા ઉભા હોય તો આપણે 80 ની સ્પીડમાં યુટર્ન ના મારી શકીએ. રોડ ઉપર જતા હોય 80 ની સ્પીડમાં ગાડી ચલાવતા હોય તો 80 ની સ્પીડમાં યુટર્ન ના મારી શકીએ. તો બજાર બી એવું જ છે કે બજાર આમ વધતું છે, પહેલી વાર જે ઘટે છે એ આર્ટિફિશિયલ ઘટાડો બતાવવામાં આવશે, એના પછી ઉપર જશે અને એ પછી ડાયવર્જન્સ આપણને પકડાશે, એટલે કે પ્રાઇસે હાયર હાઈ બનાવ્યો, આ ભાવ કરતા હાઈ ઉપર બનાવ્યો, એ જ જગ્યાએ RSI કરતા RSI ક્યાં જાય છે? તમે જોઈ શકો છો પ્રાઇસ કરતા પ્રાઇસ ઉપર જઈ રહી છે,
જ્યારે આરએસઆઈ કરતા આરએસઆઈ નીચે જઈ રહી છે, અહીંયાથી આપણને ક્લિયર કટ ઇન્ડિકેશન મળી રહ્યું છે કે આ આર્ટિફિશિયલ તેજી બનાવવામાં આવી રહી છે. તો ફરીથી રિવિઝન કરી લઈએ છીએ આપણે. પોઝિટિવ ડાયવર્જન્સ મેક્સ લોઅર લો, પ્રાઇસ લો કરતા લો બનાવશે, જ્યારે આરએસઆઈ હાયર લો બનાવશે, એટલે કે લો કરતા લો ઉપર હશે. જ્યારે પ્રાઇસ નેગેટિવ ડાયવર્જન્સમાં પ્રાઇસ કરતા પ્રાઇસ ઉપરનો હાઈ બનાવશે, જ્યારે એ જ જગ્યાએ આરએસઆઈ લોઅર હાઈ બનાવશે, એટલે કે આગળના લો કરતા લો હાઈ નીચો હશે. હવે આપણે એક્ઝામ્પલ થી એને સમજશું તો તમને એકદમ પરફેક્ટલી સમજાઈ જશે. આપણા સોફ્ટવેરમાં એવી ફેસિલિટી છે કે તમને સોફ્ટવેર જાતે જ ડાયવર્જન્સ ડ્રો કરીને આપી દેશે. અત્યારમાં લેટેસ્ટમાં લાસ્ટ 5 દિવસની હું વાત કરું તો તમને મારુતિમાં પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળ્યો હતો, અને આ સોફ્ટવેરે જાતે ડ્રો કર્યો છે. તમે જોઈ શકો છો કે 24/3/2020 એ દિવસે પ્રાઇસમાં લો છે 4030, 4030. એ ટાઈમે નીચે તમે જોવો છો, અહીંયા નીચે જોવો છો તમે, તો તમને આરએસઆઈ પણ જોવા મળશે. અહીંયા તમે ઓપન, હાઈ, લો અને ક્લોઝ. તો અહીંયા હું કર્સર રાખું છું, એ દિવસનો લો અહીંયા જોવાનો અને અહીંયા આરએસઆઈ જોવાનું. તો અહીંયા પ્રાઇસમાં લો શું બનાવ્યો છે? 4030, 4030. એ ટાઈમે આરએસઆઈ કેટલું છે? 26 પ્રાઇસ 4030 અને આરએસઆઈ 26.81. હવે પ્રાઇસ ઉપર ગયો. સમજો, મેં હમણાં એક્ઝામ્પલ લીધેલું કે પ્રાઇસ ઉપરથી ઘટતો છે તો એ 80 ની સ્પીડમાં રિવર્સ નહીં થાય, એ એકવાર ફરીથી ડાઉન સાઈડ આવશે. તમે જુઓ કે અહીંયા 4030 વાળી મારુતિ વધીને કેટલી થઈ? 5100. એટલે રિટેલર્સ બધા અહીંયા બાયમાં ઘૂસી ગયા કે ભાઈ મારુતિ અહીંયાથી રિવર્સ થઈ જશે. પણ જે પહેલો ઉછાળો હર હંમેશા બજારમાં હોય એ આર્ટિફિશિયલ ઉછાળો હોય, એ એક વખતે નીચે લઈ આવશે. અને તમે જુઓ કે 4030 ની જગ્યાએ નવો લો બનાવ્યો, 4030 ની જગ્યાએ નવો લો બનાવ્યો 4001. એટલે કે 4030 ની જગ્યાએ 4001 નો લો બનાવ્યો. એટલે કે નાના લોકો જેને અહીંયા સ્ટોપ લોસ રાખ્યો છે, બધાનો સ્ટોપ લોસ હિટ થયો. એટલે આપણે શું સમજવાનું કે આ દરમિયાન તેજી નહીં કરવાની, ડાયવર્જન્સ નો યુઝ કરવાનો, બેસ્ટ બેનિફિટ લેવાનો. ત્યાં ઘટે છે, લોઅર લો બનાવ્યો, ભાવ કરતા ભાવ ઘટ્યો, આરએસઆઈ કરતા આરએસઆઈ ઉપર જાય છે. તો અહીંયા આપણે એન્ટ્રી કરીશું. આ કેન્ડલ નો હાઈ બ્રેક થાય છે ત્યારે આ કેન્ડલ નો હાઈ બ્રેક થાય છે એટલે આપણે એન્ટ્રી કરીશું. તો આ કેન્ડલ નો હાઈ છે 4267, 4267. સમજો, પ્રાઇસ કરતા પ્રાઇસ લોઅર લો બનાવ્યો, આરએસઆઈ કરતા આરએસઆઈ ઉપર જાય છે. એટલે આપણને ખબર પડી ગઈ 3/4/2020, એટલે કે હમણાં 3 તારીખે આપણને ખબર પડી કે મારુતિમાં પોઝિટિવ ડાયવર્જન્સ બન્યો છે. તો જે કેન્ડલમાં ડાયવર્જન્સ બન્યો છે એનો હાઈ કૂદે છે એટલે આપણે એન્ટ્રી કરીશું. આ કેન્ડલ હાઈ છે 4267, એટલે કે 4267 માં આપણી એન્ટ્રી થશે. બીજા દિવસે 7 તારીખે આપણી એન્ટ્રી થઈ. 4267 ની જગ્યાએ આપણે 4270 માં લીધા મારુતિ. હવે આપનું એન્ટ્રી ફિક્સ થઈ ગયું કે જ્યાંથી ડાયવર્જન્સ ખતમ થયો છે એ કેન્ડલનો હાઈ બ્રેક થાય એટલે આપણે એન્ટ્રી કરવાની છે. સ્ટોપ લોસ શું રહેશે? જે તે કેન્ડલનો જ સ્ટોપ લોસ, એટલે કે 4001 નો સ્ટોપ લોસ છે. ઓલમોસ્ટ 267 રૂપિયાના સ્ટોપ લોસ થી આપણને મારુતિ પોઝિશનલ બાય કરવાનું કીધું. 267 રૂપિયાના સ્ટોપ લોસ થી આપણને મારુતિ પોઝિશનલ બાય કરવાનું કીધું. 4270 માં આપણે એને બાય કરી 7 તારીખે. આપણી એન્ટ્રી ફિક્સ થઈ ગઈ, સ્ટોપ લોસ ફિક્સ થઈ ગયો. 270 રૂપિયાનો સ્ટોપ લોસ છે. એન્ટ્રી આપણે કરી રહ્યા છે 4270 માં. હવે ટાર્ગેટ શું? તો આપણે જેટલું ખોટું ચાલ્યા છે, સમજો કે આપણે સીજી રોડ વાળા રોડ ઉપર ઓફ સીજી રોડ ગયા અથવા તો મીઠાકડી વાળા રોડ પર ગયા, તો 2 કિલોમીટર વધારે ચાલ્યા તો 2 કિલોમીટર આગળ ચાલીએ તો આપણો ટાર્ગેટ આવે, એટલે કે આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ.
તો એવી જ રીતે અહીંયાથી લઈને 5160 રૂપિયાથી ઘટીને નીચે એને લો બનાવ્યો 4000 રૂપિયાનો, એટલે કે મારો ટાર્ગેટ આ બંનેનો ડિફરન્સ 5160 માઇનસ 4000 એટલે કે 1160 રૂપિયાનો મારો ટાર્ગેટ બનશે. શેની અંદર એડ કરવાના છે? તો 4270 માં આપણે એન્ટ્રી કરી તો 4270 પ્લસ 1150 એટલે કે ઓલમોસ્ટ મારો 5400 રૂપિયાનો ટાર્ગેટ આવે. અને તમે જોઈ શકો છો ખાલી ને ખાલી 3 જ દિવસમાં 5399 રૂપિયાનો હાઈ બનાવ્યો. ખાલી 3 દિવસમાં 270 રૂપિયાનો સ્ટોપ લોસ છે અને 1150 રૂપિયાનો ટાર્ગેટ છે. ખાલી 3 જ દિવસમાં મારુતિએ હિટ કર્યું. સમજવાનું એવું છે કે પ્રાઇસ કરતા પ્રાઇસ લો બનાવે છે, આરએસઆઈ કરતા આરએસઆઈ વધે છે. તો સાચું કોણ છે? તો આરએસઆઈ. એન્ટ્રી ક્યારે કરશું? જ્યાંથી ડાયવર્જન્સ ખતમ થયું છે એ કેન્ડલનો હાઈ બ્રેક થશે તો આપણે એન્ટ્રી કરીશું. એ જ કેન્ડલના લો નું સ્ટોપ લોસ રહેશે. બજારને અહીંયાથી ઉપર જવાનું હતું, અહીંયા આર્ટિફિશિયલ મંદી બનાવી જેટલું ખોટું ચાલ્યા છો, આ ભાવથી લઈને આટલું નીચે ખોટું ચાલ્યા છો, એટલે કે 1150 રૂપિયા ખોટું ચાલ્યા છો, એટલું તમે આગળ ચાલશો તો તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચશો. ક્લિયર? એક બીજું એક્ઝામ્પલ હમણાં લેટેસ્ટમાં જ બનેલું છે, જે સન ટીવી. તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાઇસ કરતા પ્રાઇસ સોફ્ટવેર જાતે ડાયવર્જન્સ ડ્રો કરી લેશે. પ્રાઇસ કરતા પ્રાઇસ ક્યાં જાય છે? એકદમ ઝૂમ કરીને તમને બતાવું છું. તો પ્રાઇસ કરતા પ્રાઇસ નીચે જાય છે. એ જ જગ્યાએ આરએસઆઈ કરતા આરએસઆઈ ઉપર જઈ રહ્યા છે. તમે સમજી શકો છો અહીંયા કે 277 રૂપિયાનો લો છે ત્યારે આરએસઆઈ 21 છે, 21. 277 રૂપિયાનો લો છે ત્યારે આરએસઆઈ 21 છે. પ્રાઇઝે નવો લો બનાવ્યો 277 ની જગ્યાએ 259 રૂપિયાનો, ત્યારે આરએસઆઈ 27 છે. અહીંયા 21 હતી આરએસઆઈ, અહીંયા આરએસઆઈ 27 છે. ભાવ કરતા ભાવ 20 ઓલમોસ્ટ 18 રૂપિયા ઘટ્યો, જ્યારે આરએસઆઈ કરતા આરએસઆઈ ઉપર જઈ રહી છે. તો આ પોઝિટિવ ડાયવર્જન્સ થયો. આનો હાઈ બ્રેક થાય છે એટલે કે 279 રૂપિયામાં આપણે લોંગ કરવાનું છે. આપનું ટાર્ગેટ કેટલું બનશે? તો 316 માઇનસ 159 રૂપિયા એટલે 40 ને 16 ઓલમોસ્ટ 56 રૂપિયાનું ટાર્ગેટ છે. 250 રૂપિયા વાળી સ્ક્રિપ્ટમાં, 300 રૂપિયા વાળી સ્ક્રિપ્ટમાં 56 રૂપિયાનું, એટલે પર્સન્ટેજ ટર્મ્સમાં તમે જોવા જાવ તો 20% તમને ટાર્ગેટ આપી રહ્યું છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે 280 રૂપિયામાં તમે લોંગ કર્યું, 280 પ્લસ 56 તમારું ટાર્ગેટ હતું, એચીવ થઈ ગયું. તમારું ટાર્ગેટ હતું 346 રૂપિયા, કેમ કે આપણે એન્ટ્રી કરી હતી 280 રૂપિયામાં પ્લસ 56 રૂપિયાનો આપણો ટાર્ગેટ છે. તો આપણું ટાર્ગેટ કેટલું? આપણું ટાર્ગેટ શું હતું? 346. ખાલી 4 જ દિવસમાં આપણો ટાર્ગેટ એચીવ થઈ ગયો. એટલે કે જે ડાયવર્જન્સ પ્રમાણે તમને જે પણ સિગ્નલ્સ મળશે એમાં તમને રિસ્ક રિવોર્ડ રેશિયો, આ થોડું શોર્ટ ટર્મ ટ્રેડર માટે હું બતાવી રહ્યો છું, પોઝિશનલ ટ્રેડર માટેની વાત નથી. કેમ કે ડાયવર્જન્સ થી તમને રિસ્ક રિવોર્ડ રેશિયો એકદમ પરફેક્ટ સેટ થશે. સમજો કે બજારમાં આપણે કામ કરીએ છીએ, આપણે શું વિચારીએ છીએ કે એક્યુરસી કેટલી? એક્યુરસી કોઈ દિવસ માયને ના રાખે. તમે સમજો કે હું તમને 10 ટ્રેડ આપું છું તો 10 ટ્રેડ સાચા પડવા જરૂરી નથી. સાયકોલોજી મગજમાં તમારી જોડે હોય તો એને હટાવી દેજો કે આપણે 10 ટ્રેડ કરવા છે અને 10 એ 10 સાચા ટ્રેડ પડે એવું જરૂરી નથી. સમજો કે બજાર મતલબ ક્રિકેટની એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે કે ક્રિકેટમાં દ્રવિડ પણ રમે છે અને ધોની પણ રમે છે. હવે દ્રવિડ કેવો ખેલાડી છે કે દરેક બોલે 1 રન લે છે, દરેક બોલે 1 રન લે છે, તો 6 બોલમાં 6 રન લીધા, 6 બોલમાં 6 રન લીધા, તો એની કેટલી એક્યુરસી થશે? 100%. એ જ જગ્યાએ ધોની છે, પહેલો બોલ ડોટ ગયો, બીજો બોલ ડોટ ગયો, ત્રીજો બોલ 6 લગાવી, તો 3 બોલમાં 6 રન, અને ઓલાના દરેક બોલે 1 રન. તો એક્યુરસી કોની વધારે સારી છે? દ્રવિડની. પણ ઇફિશિયન્સી કોની વધારે સારી છે? તો ધોનીની. ખાલી 3 બોલમાં 6 રન. એટલે બજારમાં પણ આપણને એવી જ રીતે કામ કરવાનું કે આપણને 70 થી લઈને 75% એક્યુરસી મળે એટલે બેઝ છે.
પણ બજારમાં તમારે શું ડિસાઈડ કરવાનું છે? ડિસિપ્લિન. કે આપણે જ્યારે બજારમાં કામ કરીએ છીએ તો ત્યારે આપણે કોઈ જગ્યાએ 100 રૂપિયાના ટાર્ગેટથી કામ કરીએ છીએ તો ત્યારે આપણે રિસ્ક રિવોર્ડ રેશિયો સેટ થવો જોઈએ. એટલે કે મિનિમમ 1:3. 10 રૂપિયા ગુમાવવા માટે તમે તૈયાર થયા છો તો મિનિમમ 30 રૂપિયાનું આપનું ટાર્ગેટ હોવું જોઈએ. તમે સમજો કે તમે 7 જ ટ્રેડ સાચા કર્યા છે બજારમાં, 30 રૂપિયા લેખે 30 રૂપિયાના ટાર્ગેટ વાળા 7 ટ્રેડ સાચા કર્યા તો તમે 210 રૂપિયા, 7 × 21 210 રૂપિયા કમાયા. 10 રૂપિયા વાળા 3 સ્ટોપ લોસ તમે હિટ કરાવ્યા, 10 રૂપિયા વાળા 3 સ્ટોપ લોસ તમે હિટ કરાયા તો આપણે કેટલા રૂપિયા જાય છે? 30 રૂપિયા જાય છે. 210 રૂપિયા કમાયા, 30 રૂપિયા જાય છે તો આપણે 180 રૂપિયા તો કમાયા જ છીએ બજારમાંથી. એટલે જ્યાં ડાયવર્જન્સ નો ફાયદો તમે શું લઈ શકશો કે ડાયવર્જન્સ થી તમને રિસ્ક રિવોર્ડ રેશિયો, એટલે કે ભાઈ આપણને અહીંયા તમને કીધું કે 20 રૂપિયાના સ્ટોપ લોસ થી કામ કરવાનું છે પણ આપણને ટાર્ગેટ કેટલો આપ્યો તો એને? 56 રૂપિયાનો. એ જ રીતે અહીંયા મારુતિમાં આપણે જયારે કામ કર્યું તો મારુતિમાં આપણને 270 રૂપિયાનો સ્ટોપ લોસ આપ્યો તો સામે ટાર્ગેટ કેટલા રૂપિયાનો આપ્યો તો? 1150 રૂપિયાનો. એ જ રીતે તમે કોઈ પણ સ્ટોક સમજો કે આપણા સોફ્ટવેરમાં એવી ફેસિલિટી છે કે તમે એને સ્કેન કરી શકો, મેન્યુઅલી શોધવાની પણ જરૂરિયાત નહીં પડે. સમજો કે અહીંયા ડાયવર્જન્સ બન્યો છે, એશિયન પેઇન્ટનો ચાર્ટ છે, પ્રાઇસ કરતા પ્રાઇસ એ લો લો બનાવ્યો, આરએસઆઈ કરતા આરએસઆઈ ઉપર જાય છે, ભાવ કરતા ભાવ ઘટ્યા છે, આરએસઆઈ કરતા આરએસઆઈ ઉપર જાય છે. આપણે અહીંયા એન્ટ્રી કરીએ છીએ તો આપનો સ્ટોપ લોસ બને છે 56 રૂપિયાનો. કેમ કે આપણે એન્ટ્રી કરીએ છીએ 1344 રૂપિયામાં અને આપણો સ્ટોપ લોસ બને છે 1291 રૂપિયાનો. એટલે કે ઓલમોસ્ટ તમને 53 રૂપિયાનો સ્ટોપ લોસ બને છે. પણ 53 રૂપિયાનો સ્ટોપ લોસ છે, આપણી એન્ટ્રી આ દિવસે થશે. જે કેન્ડલમાં ડાયવર્જન્સ બન્યું છે એનો હાઈ બ્રેક થાય છે એટલે આપણે એન્ટ્રી કરીએ છીએ. તો અહીંયા આપણે એન્ટ્રી કર્યું, આપણો ટાર્ગેટ શું છે? તો જેટલું ખોટું ચાલ્યા છો તો 1464 માઇનસ 1291, ઓલમોસ્ટ તમારા 170 રૂપિયાનો ટાર્ગેટ છે. સ્ટોપ લોસ 53 રૂપિયાનું, ટાર્ગેટ 170 રૂપિયા. રિસ્ક રિવોર્ડ રેશિયો ગણ લો સાહેબ. તમે બજારમાં ખાલી 7 જ ટ્રેડ કરવાના સાચા છે, 10 થઈ જાય છે એ તો બહુ સારું છે, પણ તમે ડિસિપ્લિન જે જરૂરી છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો સેટ કરો તમે કે 10 રૂપિયા ગુમાવો 30 રૂપિયા કમાવો અને ડાયવર્જન્સ નો યુઝ કરીને તમે સારામાં સારા ટ્રેડ કરી શકશો. તમને એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જોશો તો આઈસીઆઈ, હવે આપણે આ પોઝિટિવ ડાયવર્જન્સના આપણે 3 એક્ઝામ્પલ લીધા, હવે નેગેટિવ ડાયવર્જન્સના એક્ઝામ્પલ લઈએ છીએ. નેગેટિવ ડાયવર્જન્સમાં તમે જોઈ શકો છો અહીંયા પ્રાઇસ શું કરે છે? પ્રાઇસ અહીંયા નેગેટિવ ડાયવર્જન્સમાં આપણે શું સમજેલા કે પ્રાઇસ કરતા પ્રાઇસ હાયર હાઈ બનાવશે. એટલે કે અહીંયા જે ટોપ છે 547 રૂપિયાનો ટોપ છે, એની જગ્યાએ નેક્સ્ટ ટોપ એને બનાવ્યો 550 રૂપિયા. જે લોકોએ 547 ના સ્ટોપ લોસ થી વેચ્યું હતું એ બધાના સ્ટોપ લોસ અહીંયા હિટ થઈ ગયા. તો આપણે અહીંયા સમજવાનું કે હવે આપણે એન્ટ્રી કરવાની છે. આ કેન્ડલનો લો તૂટે છે, 42 રૂપિયા તૂટે એટલે વેચવું અને 51 રૂપિયાનો સ્ટોપ લોસ, એટલે ખાલી ને ખાલી 9 રૂપિયાનો સ્ટોપ લોસ છે. 550 રૂપિયાની સ્ક્રીપ છે, 542 માં વેચવાની છે, 551 રૂપિયાનો સ્ટોપ લોસ છે, એટલે ખાલી ને ખાલી 9 રૂપિયાના સ્ટોપ લોસ થી આપણને વેચવાનું કીધું અને આપણો ટાર્ગેટ શું બનશે? તો બજારને અહીંયાથી નીચે જવાનું હતું. અહીંયાથી લઈને અહીંયા સુધી ખોટું ચાલ્યા છે તો આનું બોટમ પકડીએ આપણે તો 501 રૂપિયા છે અને આનું ટોપ પકડીએ છીએ તો 50 રૂપિયા છે. એટલે કે આ બંનેનો ડિફરન્સ થાય છે 50 રૂપિયા. 9 રૂપિયાના એસએલ થી વેચવું અને આપનો ટાર્ગેટ છે 50 રૂપિયા. રિસ્ક રિવોર્ડ રેશિયો ગણશો તો 1:5. 1 રૂપિયો ગુમાવો 5 રૂપિયા કમાવો. અને તમે જોઈ શકો છો 50 રૂપિયા આપણે થોડા પહેલા નીકળી ગયા કહેવાય. 50 રૂપિયા તો અહીંયા તમારે તમને પ્રોફિટ બુક થઈ ગયું છે. એ પછી બીજા 50 રૂપિયા પણ 100 રૂપિયા બીજા પણ નીકળી ગયા છે. તમે એ ટાઈમે તમે કહેશો કે આ લાંબી રેલીનો આપણે ફાયદો લેવો છે તો ત્યારે તમે ફિબોનાચી નંબર્સ અને આપણી જોડે બધા પોઝિશનલ ટ્રેડ કરવા માટેના ઇન્ડિકેટર્સ જેવા કે રેઇનબો, એ બધા ઇન્ડિકેટર્સ નો યુઝ કરીને તમે એનો લાંબો ફાયદો પણ લઈ શકો છો. તો આપણે અત્યારે સમજ્યા પોઝિટિવ ડાયવર્જન્સ, નેગેટિવ ડાયવર્જન્સ, એનો યુઝ, એન્ટ્રી પોઈન્ટ. આપણે એક
ઓલવેઝ આપણે એઝ અ ટ્રેડર આપણે ઓલવેઝ 3 વસ્તુ ફિક્સ હોવી જોઈએ. સમજો કે હું તમારો મિત્ર છું, હું તમને કોઈ પણ સ્ટોક બાય કરવા આપું છું ત્યારે તમારે ઓલવેઝ 3 વસ્તુ ફિક્સ હોવી જોઈએ. ES અને T. લોકો જીએસટી વિશે વાત કરે છે, આપણે ઈએસટી વિશે વાત કરવાની. ઓલવેઝ બજારના માણસ છે એટલા માટે. E ફોર એન્ટ્રી, S ફોર સ્ટોપ લોસ અને T ફોર ટાર્ગેટ. EST એન્ટ્રી, સ્ટોપ લોસ ને ટાર્ગેટ. કોઈ પણ ટ્રેડ કરવા જઈ રહ્યા છે એની પહેલા આ ફોર્મ્યુલામાં આન્સર ભરી દેવા અને પછી ટ્રેડ કરવા. અને પછી જોજો તમે જે અત્યારે ટ્રેડિંગ સિસ્ટમ જે તમારી છે અને આ સિસ્ટમને તમે ફોલો કરશો પછી ઘણો બધો ફરક પડશે તમને. અને ગોલ્ડ માઇન આપણું સોફ્ટવેર વર્ષોથી યુઝ કરે છે તો એ લોકો પણ તમને તમારી સાથે રિસર્ચ શેર કરતા રહેશે એ બાબતે, આ એન્ટ્રી, સ્ટોપ લોસ, ટાર્ગેટ માટે પણ. એટલે કે ઘણા બધા ફાયદા તમને થવાના છે. લીધું કે ક્યાં એન્ટ્રી બનશે, શું ટાર્ગેટ બનશે, શું સ્ટોપ લોસ બનશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ. ફિબોનાકી નંબર સમજ્યા, ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ સમજ્યા, પોઝિટિવ ડાયવર્જન્સ, નેગેટિવ ડાયવર્જન્સ સમજ્યા. હવે આપણે એક સ્ટ્રેટેજી સમજશું, બીટીએસટી એસટીબીટી. બીટીએસટી એસટીબીટી એનું ફૂલ ફોર્મ થાય છે બીટીએસટી મીન્સ બાય ટુડે સેલ ટુમોરો. આજે બાય કરીને જાઓ, કાલે સેલ કરું. અને એસટીબીટી મતલબ સેલ ટુડે બાય ટુમોરો. જો આપણે ઇક્વિટીમાં કામ કરીએ છીએ અને આપણી જોડે મતલબ ડિલિવરી નથી તો આપણે બીટીએસટી જ કરી શકીએ છીએ. એટલે કે આજે બાય કરવાનું, કાલે સેલ કરવાનું. એસટીબીટી કોણ કરી શકે કે જે ફ્યુચર ઓપ્શનમાં કામ કરે છે અને જેની જોડે ડિલિવરી છે તો આજે નીકળી જાય છે અને કાલે પાછા નીચેમાં ખરીદી શકે છે. તો એની માટે આપણે એક સ્ટ્રેટેજી બનાવ્યું છે કે ડેઈલી ટાઈમ ફ્રેમ પર જોવાનું રહેશે. એમાં આપણે 2 પેરામીટર્સ યુઝ કરે છે, એક્સપોનેન્શિયલ 5 જેનો કલર બ્લુમાં હશે અને એક મીડિયન પ્રાઇસ, મીડિયન એટલે કે મધ્યસ્થ પ્રાઇસ જેનો પિંક કલર હશે. આપણે ચાર્ટમાં જઈએ છીએ તમને એક્ઝેક્ટલી થઈ જશે. આ એક સ્ટ્રેટેજી છે જે મેં હમણાં તમને કીધું કે સ્કાય બ્લુ લાઈન છે, સ્કાય બ્લુ લાઈન છે એ એક્સપોનેન્શિયલ 5 કેન્ડલ્સની મૂવિંગ એવરેજ છે, જ્યારે પિંક લાઈન છે એ મીડિયન પ્રાઇસ છે એટલે કે મધ્યસ્થ પ્રાઇસ છે. તો તમે કોઈ પણ જગ્યાએ બીટીએસટી એસટીબીટી કરવા માંગો છો, બીટીએસટી એસટીબીટી કરવા માંગો છો ત્યારે આપણે 3 વસ્તુ જોવાની રહેશે. કઈ 3 વસ્તુ જોવાની રહેશે એ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. સમજો કે 3 સ્ટેપ છે કે પ્રાઇસ જે કેન્ડલ છે એ સ્કાય બ્લુ લાઈનની નીચે હોવી જોઈએ. સમજો કે અહીંયા જોઈએ છે આપણે બજાજ ઓટો, કેન્ડલ ક્યાં છે? સ્કાય બ્લુ લાઈનની નીચે છે. બીજું સ્ટેપ હશે કે કેન્ડલ છે જે એની અપર શેડો છે એ સ્કાય બ્લુ ને ટચ ના હોવું જોઈએ. પહેલું સ્ટેપ શું સમજ્યા આપણે કે કેન્ડલ સ્કાય બ્લુ લાઈન થી નીચે હોવી જોઈએ. બીજું સ્ટેપ છે કે કેન્ડલની જે અપર શેડો છે એ સ્કાય બ્લુ ને ટચ ના હોવું જોઈએ. અને ત્રીજું સ્ટેપ છે કે કેન્ડલનો ક્લોઝ, જે કેન્ડલનો ગ્રીન કેન્ડલ છે એટલે ક્લોઝ ક્યાં આવશે? અહીંયા. તો કેન્ડલનો ક્લોઝ ક્યાં આવ્યો? મીડિયન પ્રાઇસ કરતા ઉપર. ફરીથી રિવિઝન કરું છું કે કેન્ડલ છે એ સ્કાય બ્લુ લાઈન થી નીચે હોવી જોઈએ. સ્કાય બ્લુ લાઈન 5 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. કેન્ડલ સ્કાય બ્લુ લાઈન થી નીચે હોવી જોઈએ. કેન્ડલનો જે હાઈ છે એ સ્કાય બ્લુ લાઈન ને અનટચ હોવો જોઈએ. અને ત્રીજું સ્ટેપ છે કે મીડિયન પ્રાઇસ કરતા ક્લોઝ ઉપર હોવો જોઈએ. એટલે કે આ દિવસે આપણને ખબર પડે કે બજાજ ઓટોને બીટીએસટી કરો, આ બ્લુ લાઈન મારો ટાર્ગેટ છે. તો તમે જોઈ શકો છો અહીંયા એનો ટાર્ગેટ એચીવ થઈ ગયો. એ જ રીતે બીટીએસટી ના આપણી જોડે ઘણા બધા અહીંયા તમે સામે છે, હું એક સ્ટોક ચેન્જ કરી રહ્યો છું એટલે તમને સમજ પણ આવશે. તમે જુઓ અહીંયા ડોક્ટર રેડ્ડી, તમે કહેશો કે બોટમ પર કેવી રીતે બાય કરવું? અહીંયા તમે જુઓ કે સ્કાય બ્લુ લાઈન થી કેન્ડલ ક્યાં છે? સ્કાય બ્લુ લાઈન થી કેન્ડલ નીચે છે. કેન્ડલનો હાઈ છે એ સ્કાય બ્લુ લાઈન ને અનટચ છે. અને ત્રીજું સ્ટેપ મેં કીધું કે મીડિયન પ્રાઇસ કરતા ક્લોઝ ઉપર હોવો જોઈએ. તો તમારો ટાર્ગેટ છે સ્કાય બ્લુ લાઈન. તમે જોઈ શકો છો બીજા દિવસે બીટીએસટી કરીને ગયા છો, ટાર્ગેટ તમારું એચીવ.
ફરી એક વખતે આપણે સ્ટેપ્સ ને અહીંયા જોઈ લઈએ છીએ. When the full candle is below EMA, 5 કેન્ડલ્સ ની મૂવિંગ એવરેજ કરતા કેન્ડલ નીચે હોવી જોઈએ. એન્ડ સેકન્ડ સ્ટેપ શું છે? અનટચ ટુ EMA 5, એટલે કે 5 days exponential moving average ને અનટચ હોવી જોઈએ કેન્ડલ. As well as closing price should be above the median price. હવે અહીંયા જોઈએ છે કેન્ડલ છે એ સ્કાય બ્લુ લાઈન થી નીચે છે, મીડિયન કરતા ઉપર ક્લોઝિંગ છે, અને જે કેન્ડલ નો હાઈ છે એ સ્કાય બ્લુ લાઈન ને અનટચ છે. તો આપણે અહીંયા BTST કરીને જઈએ છીએ, એટલે ઓલમોસ્ટ આપણે 2623 રૂપિયામાં એન્ટ્રી કરી રહ્યા છે. આપણું ટાર્ગેટ છે 2743 રૂપિયા, અને તમે જોઈ શકો છો બીજા દિવસે ઓલમોસ્ટ 5% મૂવ આપણને મળી. એટલે કે BTST એક તમારી માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી તમે એ થ્રુ પણ આપણે ટ્રેડ કરી શકીએ. એટલે કે એક ટ્રેડિંગ સિસ્ટમ છે કે બાય ટુડે સેલ ટુમોરો, બાય ટુડે સેલ ટુમોરો. એ જ રીતે આપણે STBT માં એક્ઝેક્ટ ઓપોઝિટ છે. તમે અહીંયા જોઈ શકો છો, આ એક્ઝામ્પલ છે STBT નું. કેવી રીતે? એમાં 3 સ્ટેપ છે. સ્કાય બ્લુ લાઈન થી કેન્ડલ ઉપર છે, તમે જોઈ શકો છો સ્કાય બ્લુ લાઈન થી કેન્ડલ ઉપર છે. કેન્ડલ નો જે લો છે એ સ્કાય બ્લુ લાઈન ને અનટચ છે, અને કેન્ડલ નો જે ક્લોઝ છે એ મીડિયન પ્રાઇસ કરતા નીચે છે. ફરીથી સમજાવું છું. કેન્ડલ છે એ સ્કાય બ્લુ લાઈન થી ઉપર છે, કેન્ડલ નો જે લો છે એ સ્કાય બ્લુ ને અનટચ છે, અને મીડિયન પ્રાઇસ કરતા ક્લોઝિંગ નીચે છે. તો 8 તારીખે હિન્દ યુનિલિવર આપણે STBT કરીને જવાનું છે, અને ત્યારે તમે વેચો છો ત્યારે એનો ભાવ છે 2460 રૂપિયા, અને આપણને ટાર્ગેટ આપ્યો છે 2329 રૂપિયા. એટલે કે 130 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. યુનિલિવર STBT કરો અને 130 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, અને બીજા દિવસે તમે જોઈ શકો છો કે 2345 રૂપિયાનો લો બનાવ્યો છે. 100 રૂપિયા, 5%. ઓવરનાઇટ પોઝિશનમાં પણ તમે આ રીતે કમાઈ શકો છો BTST STBT કરીને. BTST માટે મેં પણ સમજાવ્યું, STBT માટે પણ તમને સમજાવ્યું. હવે એક ટ્રેડિંગ સિસ્ટમ લઈએ છીએ આપણે. BTST સમજ્યા, ફિબોનાકી નંબર સમજ્યા, ડાયવર્જન્સ સમજ્યા, અને તમે હવે બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ કરવા માંગો છો, અથવા તો 3 દિવસની પોઝિશન પણ બનાવવા માંગો છો. અત્યારે તમને એક લોજિક તમને સમજાવું કે નિફ્ટી ATR, એવરેજ ટ્રુ રેન્જ, જે કેન્ડલ છે એની અત્યારે છેલ્લા 20 દિવસની તમે નિફ્ટીની રેન્જ નીકાળશો, નિફ્ટીની 20 દિવસની રેન્જ નીકાળશો, 20 દિવસના હાઈ અને લો નો ડિફરન્સ, તો એ 630 રૂપિયા થાય છે. એટલે કે નિફ્ટી છેલ્લા 20 દિવસથી હાઈ અને લો નો ડિફરન્સ 630 રૂપિયાનો છે. અને આજથી 2 મહિના પહેલા તમે જુઓ છો અહીંયા, એટલે કે જાન્યુઆરીની આસપાસ જુઓ છો, જાન્યુઆરીની આસપાસ જુઓ છો ત્યારે તમારી નિફ્ટીની ATR 103 રૂપિયાની હતી. એટલે કે જાન્યુઆરી મહિનામાં હાઈ અને લો નો ડિફરન્સ 20 દિવસનો 103 રૂપિયાનો હતો. એની પહેલા નવેમ્બરમાં જોઈએ તો 107 રૂપિયા હતો. એટલે અત્યારે એવું કહેવાય કે જે નવેમ્બર જાન્યુઆરીની જે વોલેટિલિટી હતી એની કમ્પેરિઝનમાં અત્યારે 6 ટાઈમ્સ, એટલે કે 100 રૂપિયાની જગ્યાએ 600 રૂપિયાની મુવમેન્ટ દિવસની આવે છે. એટલા માટે આપણે નિફ્ટીમાં જો ટ્રેડિંગ કરવા માંગીએ છીએ, એટલે કે 100 રૂપિયાની કટમાં ટ્રેડ લેવા માંગીએ છીએ ઇન્ટ્રાડેમાં, અથવા તો કલપુટમાં કામ કરવા માંગીએ છીએ, તો આપણી સામે એક સ્ટ્રેટેજી છે કે જેમાં આપણે 3 ઇન્ડિકેટર પ્લોટ કર્યા છે. આનું સ્કેનર બી તમને રેડીમેડ મળી જશે, એટલે કે તમે જાતે જ ટ્રેડ કરી શકો છો, તમે જાતે જ એનાલિસિસ પણ કરી શકો છો, જાતે ટ્રેડ પણ શોધી શકો છો, જાતે EST સેટ કરી શકો છો, અને ટ્રેડિંગનો ફાયદો લઈ શકો છો. કેમ કે તમે સમજો કે બજાર છે, અત્યારે તમે ટ્રેડિંગ કરીને પણ પૈસા કમાઈ શકો છો. સમજો કે અત્યારે કોરોના, આજે મોદી સાહેબે ડિક્લેર કર્યું કે 3rd મે સુધી હજુ પણ લોકડાઉન એક્સટેન્ડ થશે, નોટબંધી આવી, કોરોના આવ્યો, પણ બજારમાં કામ કરવા વાળા માણસનું કામ એક પણ દિવસ માટે બંધ થયું નથી. એટલે તમારી માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે
તમે સમજો પોઝિશનલ ટ્રેડર છો તો તમે અત્યારે નાના નાના ઇન્ટ્રાડે ટ્રેડિંગ પણ કરી શકો છો, નિફ્ટી બેંક નિફ્ટી, કેમ કે તમારી જો ટાઈમ છે અત્યારે, તમે જે પણ બિઝનેસ પ્રોફેશનમાં જોડાયેલા છો એ બધા જ કામ અત્યારે બંધ છે, તો તમે જો આ ટ્રેડિંગ ને પાર્ટ ટાઈમ કરતા હતા તો એને થોડું વધારીને ટ્રેડિંગ કરી શકો છો અત્યારે ફૂલ ટાઈમ, તમારી જો ટાઈમ જ ટાઈમ છે અત્યારે, તો એ કેવી રીતે ટ્રેડ કરી શકશું આપણે? તો અહીંયા ગઈકાલનો દિવસ છે, રાઈટ હેન્ડ સાઈડ બોટમ પર લખ્યું છે I5, એટલે કે ઇન્ટ્રાડે 5 મિનિટની કેન્ડલ છે, હર કોઈ કેન્ડલ 5-5 મિનિટની બની રહી છે. હવે આપણે એમાં ઇન્ડિકેટર શું પ્લોટ કર્યા છે, તો એક સુપર ટ્રેન્ડ યુઝ કર્યો છે, સાથે આપણે વાઇલ્ડર મૂવિંગ એવરેજ યુઝ કર્યા છે, બે એવરેજ તમને જે ગ્રીન અને રેડ કલરના દેખાય છે, સ્કાય બ્લુ લાઈન છે, સુપર ટ્રેન્ડ છે, બે મૂવિંગ એવરેજ છે, વાઇલ્ડર 10 વાઇલ્ડર 10, પણ એક કેન્ડલ છે જે પ્રાઇસ ક્લોઝ પર આધારિત છે, એક કેન્ડલ છે પ્રાઇસ ઓપન ઉપર આધારિત છે, એટલા માટે બે લાઈન અલગ અલગ દેખાય છે. સાથે નીચે આપણે એક ઓસિલેટર પ્લોટ કર્યું છે QQE, એટલે કે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન. આ એક એડવાન્સ વર્ઝન ઓફ RSI છે, જેમાં આપણે તમને હમણાં પહેલા આપણે એક ટોપિક સમજેલા કે જેમાં ફિબોનાકી નંબર્સ, જે રીતે આપણે 1.618 એ રીતે 2.618 4 3 2.6 આ પણ ફિબોનાકી નંબર્સ જ છે, અને સાથે RSI પ્લસ ફિબોનાકી એટલે કે એક ઇન્ડિકેટર બન્યું QQE, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન. તો આના ઉપરથી આપણે કેવી રીતે ટ્રેડ કરી શકીએ, તો હું તમને એક એક્ઝામ્પલ થી, ગઈકાલના દિવસમાં તમે કેટલા ટ્રેડ કર્યા અને કેટલા પ્રોફિટના ટ્રેડ કર્યા તમે આપણે ચેક કરીએ છીએ. તો આપણને અહીંયા સેલનો સિગ્નલ બન્યો, જે કેન્ડલમાં સેલનો સિગ્નલ બન્યો છે સેમ ટાઈમે નીચેમાં QQE, જેમાં ગ્રીન લાઈન રેડ અને વ્હાઈટ બંનેને કાપીને નીચે જાય છે. આપણે અર્જુન જેવું વિચારવાનું કે ગ્રીન લાઈન ઉપર ફોકસ રાખવાનું કે ગ્રીન ક્યાં જાય છે, ગ્રીન લાઈન રેડ અને વ્હાઈટ બંનેને કાપીને નીચે જાય છે, મતલબ બજાર વીક છે. ગ્રીન લાઈન રેડ અને વ્હાઈટ બંનેને કાપીને ઉપર જાય છે, મતલબ બજાર સ્ટ્રોંગ છે. ગ્રીન લાઈન રેડ અને વ્હાઈટ બંનેને કાપીને નીચે જાય છે, મતલબ બજાર વીક છે. ગ્રીન રેડ અને વ્હાઈટ બંનેને કાપીને ઉપર જાય છે, મતલબ સ્ટ્રોંગ છે. કાલના દિવસમાં તમને 1 2 3 અને 4 ટ્રેડ મળ્યા કાલના દિવસમાં નિફ્ટીમાં. હવે એક્ઝેક્ટલી ફાઇનલી કેવી રીતે ટ્રેડ લેવાનું, તો જ્યારે સેલનો સિગ્નલ બને છે એ કેન્ડલનો લો બીજી કેન્ડલમાં બ્રેક થાય છે, સેકન્ડ કેન્ડલમાં જે કેન્ડલમાં સિગ્નલ બને છે એનો લો બ્રેક થાય છે, સેમ ટાઈમે QQE માં ગ્રીન લાઈન રેડ અને વ્હાઈટ નીચે હોવી જોઈએ, અને લાસ્ટમાં આપણે MACD હિસ્ટોગ્રામ યુઝ કર્યું છે, એ 0 લાઈન થી નીચે હોવું જોઈએ. જ્યારે સેલનો સિગ્નલ બને છે એનો લો તૂટે છે, એટલે કે આ કેન્ડલના લો ઉપર આપણે નિફ્ટી શોર્ટ સેલ કરી, ફોર એન એક્ઝામ્પલ ફ્યુચરમાં સેલ કરીએ છીએ, એટલે કે 9014 માં આપણે નિફ્ટી સેલ કરીએ છીએ. સેમ ટાઈમે તમે બધા જ ઇન્ડિકેટર જોઈ શકો છો કે QQE ગ્રીન લાઈન રેડ અને વ્હાઈટ બંનેથી નીચે છે, અને MACD હિસ્ટોગ્રામ છે એ પણ 0 થી નીચે છે. જે પણ આપણે અહીંયા ઇન્ડિકેટર યુઝ કર્યા છે એ બાય ડિફોલ્ટ યુઝ નથી કર્યા, આપણે આપણું પોતાનું સ્પાઈડરનું રિસર્ચ આમાં યુઝ કરેલું છે, એટલા માટે તમે આ પેરામીટર તમને અત્યારે દેખાય છે એ પેરામીટર નથી, એની પાછળ આપણે ઇનપુટ ઘણા બધા ચેન્જ કરેલા છે. આ પોતાનું સ્પાઈડરનું રિસર્ચ છે, એટલે કે જે કેન્ડલમાં સેલનો સિગ્નલ બને છે એ કેન્ડલનો લો છે 9014, એટલે કે બીજી કેન્ડલમાં 9013 થાય એટલે આપણે નિફ્ટી વેચવાની બને, અથવા તો પુટ ખરીદવાનો બને, અથવા તો કોલ વેચવાનો બને. તમે ત્રણ વસ્તુ કરી શકો છો, ફ્યુચર વેચો, પુટ બાય કરો અથવા કોલ વેચો. તો તમે અહીંયા 9013 માં નિફ્ટી વેચી, આપણે એક્ઝેક્ટલી 100 રૂપિયાનો ટાર્ગેટ મૂકી જ દેવાનું. તમે જો 9013 માં અહીંયા વેચો, તમારો લો શું બન્યો 8903, તમારો ટાર્ગેટ એચીવ. તમે ફ્યુચર કર્યું છે, તમને 7500 રૂપિયાનો પ્રોફિટ થાય છે. એ જ જગ્યાએ તમે પુટ ખરીદ્યો હશે તો તમને 7500 ની જગ્યાએ 3700 રૂપિયા તો મિનિમમ મળ્યા જ હશે. ફરીથી બાય સિગ્નલ કર્યું, તમે બાય કર્યું, તમને આ જે સિસ્ટમ હું બતાવી રહ્યો છું એમાં તમારે નિફ્ટીમાં 75 રૂપીસ થી લઈને 100 રૂપીસનું ટાર્ગેટ મૂકી જ દેવાનું, તમને ઓલમોસ્ટ આવી જશે, અને 10 ટ્રેડમાંથી મિનિમમ તમને 8 ટ્રેડ સાચા હશે,
અને રિસ્ક રિવોર્ડ રેશિયો સેટ કરવાની સિસ્ટમ છે આખી. એટલે તમે અહીંયા બાય કર્યું, તમને 100 રૂપીસની જગ્યાએ 75 કે 100 રૂપીસમાં આપણે બુક કર્યું. સેકન્ડ કેન્ડલમાં અહીંયા બાયનો સિગ્નલ બન્યો અહીંયા, ત્યારે QQE જે ગ્રીન લાઈન છે, રેડ અને વ્હાઇટ બંનેને કાપીને ઉપર ગઈ છે. સેમ ટાઈમે MACD હિસ્ટોગ્રામ 0 ની ઉપર છે. આપણે અહીંયા એન્ટ્રી કરી તો અહીંયાથી તમે જોશો તો તમને 9019 ની જગ્યાએ 20 માં એન્ટ્રી કરી તો ઉપરમાં શું હાઈ બન્યો? 9106 રૂપિયા. ઓલમોસ્ટ 86 રૂપિયા તમને ઉપર ગયો છે. એટલે મેં તમને કીધું કે તમે 75 રૂપિયાથી 100 રૂપિયાનો ટાર્ગેટ રાખો, તમને 100% અચીવ થઈ જશે. અહીંયા બાય કરીને તમે પૈસા કમાયા, અહીંયા સવારે આપણે સમજો 80 રૂપિયા કમાયા, અહીંયા પણ 80 રૂપિયા કમાયા. હવે આપણે અહીંયા સેલ કરી રહ્યા છે. એ પહેલા તમને QQE જે ગ્રીન લાઈન છે, રેડ અને વ્હાઇટ બંનેને કાપીને નીચે ગઈ ચૂકી છે. MACD હિસ્ટોગ્રામ થી નીચે પણ ગઈ ચૂકી છે. એટલે અહીંયા પણ આપણે શોર્ટ સેલ કરી શકીએ છીએ, પણ કોઈ કારણથી આપણે નથી કર્યું. તો અહીંયા પણ જ્યારે સેલનો સિગ્નલ બને છે, એ કેન્ડલનો લો બ્રેક થાય છે, તો આપણે અહીંયા શોર્ટ સેલ કરીશું. કેટલા ભાવમાં શોર્ટ સેલ કર્યું? 8981. સમજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. 8981 માં તમે શોર્ટ સેલ કર્યું, ત્યાંથી ભાવ ઘટીને 8930. આનો લો છે 81 રૂપિયા, આનો લો છે 30 રૂપિયા. આપણા ભાવથી ખાલી ને ખાલી 50 રૂપિયા જ ઘટ્યા. આપણે 75 નો ટાર્ગેટ મૂકેલો છે, ટાર્ગેટ એચીવ થયો નહીં અને બજાર રિવર્સ થયું. તો આપણો સ્ટોપ લોસ શું હશે? તો જેવું QQE ગ્રીન લાઈન રેડ અને વ્હાઇટ બંનેને કાપીને ઉપર જાય છે, એટલે કે આપણે 69 માં આપણે 80 રૂપિયામાં વેચ્યું છે, 50 રૂપિયાનો પ્રોફિટ જોઈ આવ્યા છે, પણ કારણથી આપણો ટાર્ગેટ એચીવ નથી થયો. તો આપણે 8970 રૂપિયામાં આપણી પોઝિશન સ્ક્વેર થઈ જશે. એટલે કે 10 રૂપિયા પ્રોફિટ લઈને પણ નીકળી ગયા આપણે. એટલે કે લોસ તો નાશ થશે. આખી ડિસિપ્લિન એટલે કે તમારે આખું સિસ્ટમને ફોલો કરવાનું છે. કે બાયનો સિગ્નલ બન્યો, એનો હાઈ કૂદે છે તો એન્ટ્રી કરવાની છે. QQE અને MACD હિસ્ટોગ્રામ 0 ની ઉપર હોવા જોઈએ. આનું તમે પ્રોફિટ 100 રૂપીસનું ટાર્ગેટ અથવા 75 નું ટાર્ગેટ રાખ્યું છે, ટાર્ગેટ એચીવ નથી થયું. તો જેવું ગ્રીન લાઈન રેડ અને વ્હાઇટ બંનેને QQE કાપી જાય છે તો એક્ઝિટ થઈ જાઓ. કેમ કે ત્યાંથી ટ્રેન્ડ રિવર્સલ આવ્યું છે. તમે સમજો અહીંયા તમને અહીંયા 86 રૂપિયા વધ્યા, કોઈ કારણથી આપણે બુક નથી કર્યા, તો આપનો ઘરના રૂપિયા તો નહીં જ જાય. અહીંયા તમને 20-25 રૂપિયા બી તમે લઈને જ નીકળ્યા છો, એટલે ઘરના રૂપિયા નહીં જાય તમારા. અને આ સિસ્ટમ જે મેં તમને અત્યારે બતાવી એ બેક ટેસ્ટેડ છે. જે સિસ્ટમને તમે કામ કરો છો, એક લોટ પર પણ તમે મિનિમમ કામ કરશો તો એવું કહી શકાય કે 1 મહિનામાં તમને, મારી ક્લાયન્ટે એનું બેક ટેસ્ટિંગ પણ કર્યું છે, મેં ખુદ એનું બેક ટેસ્ટિંગ કર્યું છે. એ 3 લોટ પ્રમાણે એને કરીબ 1 મહિનાનો 1,96,000 રૂપિયાનો પ્રોફિટ એને કર્યો છે. 1 લાખ રૂપિયાના માર્જિનની સામે 1,96,000 રૂપિયા, એટલે કે ઓલમોસ્ટ મહિનામાં એને પૈસા ડબલ કર્યા એક લોટ પર. એટલે આ સિસ્ટમને તમે ફોલો કરીને તમે અત્યારનો ટાઈમ પણ તમારો નીકળશે, સાથે ટ્રેડિંગ સેટઅપ બી તમારી જોડે બનશે કે જે આવનારા દિવસમાં તમને સારી હેલ્પ કરશે. તો મારા ટોપિકમાં ફિબોનાકી નંબર્સ, ડાયવર્જન્સ, BTST, STBT અને નિફ્ટી બેંક નિફ્ટીનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ સેટઅપ જે મેં તમને સમજાવ્યું. અને તમને કોઈ પણ ડાઉટ હશે તો તમને મારો નંબર પણ મળી જશે અને તમે કોઈ પણ ટાઈમ મારી સાથે ફ્રીલી વાત કરી શકો છો. હવે નેક્સ્ટ પાર્ટ જે છે એ મારા સર એટલે કે સુરેશભાઈ પટેલને હું હેન્ડ ઓવર કરું છું. हेलो हेलो हाँ शो माय स्क्रीन पे क्लिक कीजिए. हो गया. दिख रहा है ना नितेश? हाँ हाँ बिल्कुल कंटिन्यू कीजिए. આશા રાખું કે બધાને ખરેખર સંદીપ પટેલે જકડી રાખ્યા હશે અને એટેન્ડની સંખ્યા જોઈને જેવું લાગે છે કે ખરેખર આપણે આ સેમિનાર બહુ લેટ કર્યો છે. સમીર સરને હું કહીશ કે દર રેગ્યુલર આપણે આ સેમિનાર આ ટાઈપનો કરતા રહીએ, રાઈટ. હવે ટેકનિકલ એનાલિસિસ સંદીપે બતાવ્યું
એમાં ઘણા એડવાન્સ પણ આપણે કવર કરવા ટ્રાય કર્યો છે અને અત્યારે હું તમને જસ્ટ થોડુંક ફરીથી બેઝિક થી હું તમને લઈ જવા માંગીશ. તેથી શું છે કે સંદીપે સમજાયું એના પછી થોડું તમને વધારે અંદર મતલબ આમ આઉટપુટ આવી શકે એમાં. તો ટેકનિકલ એનાલિસિસ શું છે કે ટેકનિકલ એનાલિસિસ હિસ્ટ્રી રિપીટ ઇટસેલ્ફ. એનાલિસિસ શું છે કે ભાઈ તમે દર વખતે હિસ્ટ્રી રિપીટ થતી હોય છે, બરાબર, કે આ ટાઈમે આ વસ્તુ સિચ્યુએશન બની હતી, એ સિચ્યુએશન અત્યારે થઈ રહી છે તો એ વસ્તુ ફરી થવાના ચાન્સીસ છે, બરાબર. તો એ વસ્તુનો ખ્યાલ કઈ રીતના આવી શકે? ટ્રેન્ડ ઉપરથી કે ભાઈ સિસ્ટમ ટ્રેન્ડ કઈ ટાઈપનો છે. હવે આપણે હવે નોર્મલ વાત કરીએ, ટેકનિકલ થોડું સાઈડ પર મૂકીએ કે ટ્રેન્ડ એટલે શું? તો કે ટ્રેન્ડ મીન્સ ફેશન્સ, કે ભાઈ અત્યારે રુચિ કયા તરફ છે અથવા માર્કેટની રુચિ કયા તરફ છે, મતલબ ટ્રેન્ડ એટલે સ્ટોક માર્કેટનું બરાબર, એ આપણે સમજવા ટ્રાય કરીશું. હવે ટ્રેન્ડ એટલે કેટલી ટાઈપના ટ્રેન્ડ હોઈ શકે માર્કેટમાં? તો અપ ટ્રેન્ડ, સીડી કેવું હોય છે કે થોડુંક ઉપર જાય પછી ડાઉન સાઈડ ફોલ આવે, ફરી ઉપર જાય ફરી નીચે આવે. એ જ રીતના માર્કેટમાં પણ કેવું હોય કે વન સાઈડ ટ્રેન્ડ એટલે એક સીધી સીડીમાં ઢાળમાં કોઈ દિવસ માર્કેટ ઉપર ના જાય. માર્કેટ થોડું સ્ટોપ થાય ફરી પાછું થાય, થોડું સ્ટોપ થાય ફરી ઉપર જાય, એ રીતના જતું હોય. એટલે અપ ટ્રેન્ડ આપણે કોને કહીશું? તો એનું જસ્ટ એક એક્ઝામ્પલ આપણે લઈએ. યસ, હવે આ આઈટીસી નો ચાર્ટ છે. આઈટીસી ના ચાર્ટમાં અહીંયા આપણે જોઈએ છીએ તો અરાઉન્ડ આ જગ્યાએ એક મેં ટ્રેન્ડ લાઈન ડ્રો કરી છે, રાઈટ. હવે આ ટ્રેન્ડ લાઈન તો પાછળથી આવી, પણ કહેવાનો મતલબ કે અહીંયા આગળ જે લો હતું અરાઉન્ડ 248 નું લો હતો આઈટીસી નો, રાઈટ. એનાથી પછી આઈટીસી ઉપર ગયો છે અરાઉન્ડ 290 સુધી. 290 પછી ફરી પાછો નીચે આવ્યો છે 250 સુધી, ફરી ઉપર ગયો. મતલબ કહેવાનો મતલબ કે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં કોઈ પણ સ્ટોક્સ ઉપર જાય એટલે અપ ટ્રેન્ડમાં કહેવાશે. હાયર ટોપ હાયર બોટમ એટલે કે સપોઝ 248 નો લો બનાવ્યો, એના પછી ઉપર 285 નો ટોપ બનાવ્યો, 248 નો લો બનાવ્યો, 290 નો ટોપ બનાવ્યો, ડાઉન ફરી આવ્યા છે નીચે, 250 નું બોટમ બનાવ્યું, ફરી ઉપર જઈને પાછું એને 315 નું ટોપ બનાવ્યું. મતલબ કે એક પેટર્નમાં ઉપર જઈ રહ્યો છે. હાયર ટોપ હાયર બોટમ મતલબ બંને ઉપર જઈ રહ્યા છે. જે લાસ્ટમાં જે ટોપ હતો એના કરતા ટોપ ઉપર છે અને લાસ્ટમાં જે બોટમ બનાવ્યું એના કરતા પણ બોટમ ઉપર છે. એટલે આઈટીસી કહેવાનો મતલબ એક ફોર્મેશન્સમાં ચાલતો હતો, હાયર ટોપ હાયર બોટમ. તો એ અપ ટ્રેન્ડમાં હતો, રાઈટ. સેમ જેમ અપ ટ્રેન્ડ નું એક્ઝામ્પલ લીધું એ જ રીતના આપણે એક ડાઉન ટ્રેન્ડ નું લઈશું કે ભાઈ કન્ટિન્યુઅસ ટોપ જે છે એના કરતા ટોપ નીચે આવતું હોય, બોટમ જે હોય એના કરતા બોટમ નીચે આવતું હોય. આમાં આપણે જસ્ટ એક્ઝામ્પલ વેદાંતાનું એક્ઝામ્પલ છે. 210 નું એને ટોપ બનાવ્યું છે, નીચે ફરી આવ્યો 180, ફરી પાછો ઉપર ગયો અરાઉન્ડ 185. એ ટાઈમે એને આગલો 210 નો ટોપ બ્રેક નથી કર્યો, બરાબર, અને ત્યાંથી ફરી નીચે આવીને 150 નું બોટમ બનાવ્યું. એટલે કહેવાનો મતલબ કે ભાઈ સ્લોપમાં એ નીચે આવી રહ્યો છે વીડીએલ. પ્રથમ ફર્સ્ટ જે ટોપ હતો એના કરતા ટોપ નીચે છે, ફર્સ્ટ બોટમ જે હતું એના કરતા બોટમ ડાઉન સાઈડ, મતલબ લોઅર ટોપ અને લોઅર બોટમ. તો મતલબ વેદાંતા એ ટાઈમમાં નવેમ્બર 2018 થી ટિલ ડેટ સુધી એનો ટ્રેન્ડ નેગેટિવ છે, રાઈટ. તો આ બે ટાઈપના ટ્રેન્ડ આવે. ત્રીજો આવે સાઇડવે. સાઇડવેમાં કોઈ ડાયરેક્શન ફિક્સ ના હોય પરંતુ એક રેન્જમાં માર્કેટ ફરતું હોય. આપણે અત્યારે નિફ્ટી છેલ્લા કેટલાય ટાઈમથી થઈ રહી છે પણ એમાં કોઈ એવો આપણને ટાઈમ જોવા નથી મળ્યો, પણ એક શોર્ટ પીરિયડ હતો કે જેમાં નિફ્ટી 10982 અને 10652 આ રેન્જમાં ફરતી હતી. એટલે આમાં કોઈ ડાયરેક્શનનો આઈડિયા નથી આવતો
પણ એક રેન્જમાં પ્રાઇસ ફરી રહી છે. નિફ્ટી એક રેન્જમાં ફરતી હતી કે જસ્ટ લાઈક ઉપર 10982 જ આવે, નીચે 10650 આવે, ત્યાંથી ફરી ઉપર જાય, મતલબ એક રેન્જમાં. તો આને આપણે સાઇડવે કહી શકશું. આમાં કોઈ અપ ટ્રેન્ડ નથી કે કોઈ ડાઉન ટ્રેન્ડ નથી, પણ લેવલ પ્રમાણે આપણે એને પ્લે કરી શકીએ. એટલે આ 3 ટાઈપના ટ્રેન્ડ આપણે જોયા. અપ ટ્રેન્ડ જેમાં હાયર ટોપ હાયર બોટમ ઉપર જશે, લોઅર ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ જેમાં લોઅર ટોપ લોઅર બોટમ થશે, અને સાઇડ વે જેમાં એક પર્ટિક્યુલર સ્ટોક એક રેન્જમાં ફરતો હશે. હવે આ મતલબ કે 1098 મતલબ 500 કે 600 રૂપિયાની રેન્જમાં નિફ્ટી ફરી રહી છે, તે એ રેન્જમાં ફર્યા કરશે. બરાબર. હવે આપણે ટ્રેન્ડ જોઈ લીધો કે ભાઈ ટ્રેન્ડ આટલા ટાઈપના હોઈ શકે. તો હવે માર્કેટમાં જસ્ટ એક્ઝામ્પલ આપણે ટ્રેડ કરવો હોય તો એના માટે ટ્રેન્ડ આપણે એક સિસ્ટમ હોવી જોઈએ કે જે ટ્રેન્ડને કમ્પ્લીટલી ફોલો કરતી હોય. સંદીપે આપણને હમણાં કીધું કે ભાઈ ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમમાં શું શું યુઝ થઈ શકે, તો કે સુપર ટ્રેન્ડ યુઝ થઈ શકે, એવરેજીસ થઈ શકે, બેન્ડ બોલિંગર થઈ શકે. બરાબર. આ ટાઈપના ઘણા બધા ઇન્ડિકેટર યુઝ થઈ શકે. રાઈટ. કોઈ પણ ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમ હોય તો એમાં બે વસ્તુ હશે. કાં તો એમાં ઇન્ડિકેટર હશે, જસ્ટ લાઈક એવરેજીસ છે, ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર એવરેજીસ છે, સુપર ટ્રેન્ડ છે, કે પછી બેન્ડ બોલિંગર છે, અને એક હશે ઓસિલેટર, જેવું કે હમણાં સંદીપે કીધું RSI છે, MACD છે, હિસ્ટોગ્રામ. મતલબ જે પ્રાઇસ ઉપર પ્લોટ થશે એને ઇન્ડિકેટર કહેવાશે, જે અધર વે થી પ્લોટ થશે એને ઓસિલેટર કહેવાશે. જસ્ટ એક્ઝામ્પલ એવરેજ જે છે, તો એવરેજની જે વેલ્યુ હોય એ ઓલમોસ્ટ પ્રાઇસની નજીક ફરતી હોય. બરાબર. પ્રાઇસની નજીક જ ફરતી હોય તો આપણે એને ઇન્ડિકેટર કહીશું. મતલબ એ પ્રાઇસને ઇન્ડિકેટ કરે છે, સ્ટોક્સની નિયર અબાઉટ ફરતી હશે, સ્ટોક્સની વેલ્યુની નિયર અબાઉટ ફરતી હશે. અને ઇન્ડિકેટર કહીશે તો ઇન્ડિકેટરને પ્રાઇસની વેલ્યુ જોડે કોઈ પેલું નથી, મતલબ કોઈ લેવા દેવા નથી. એની વેલ્યુ પર્સન્ટેજ ટર્મ્સમાં હોઈ શકે અથવા 0 થી માઇનસ એ રીતના હોઈ શકે. તો આજે આપણે ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમ જોઈશું, જેમાં આપણે એક સિમ્પલ સ્ટ્રેટેજીનો યુઝ કરીને માર્કેટનો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરવા ટ્રાય કરીશું. બરાબર. હવે આમાં એવરેજીસ આપણે યુઝ કરીશું. એટલે પહેલો ક્વેશ્ચન એ આવે કે વોટ ઇઝ એવરેજ. એવરેજ શું? તો કે એવરેજ એક સિંગલ એક એવો નંબર કહી શકીએ કે પ્રાઇસ કહી શકીએ કે જે લિસ્ટ ઓફ નંબર અથવા નંબર ઓફ ક્લોઝિંગ ઓફ પર્ટિક્યુલર સ્ટોક્સ હોય એનું એક નંબર રિપ્રેઝેન્ટ કરે. મતલબ એક કોમન એક વેલ્યુ આવતી હોય એને આપણે એવરેજ કહીશું. બરાબર. હવે ટેકનિકલ એનાલિસિસમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ સિમ્પલ જ છે, બધાને આઈડિયા છે કે શોર્ટ ટર્મ છે, શોર્ટ ટર્મની એવરેજ લોંગ ટર્મની એવરેજને ક્રોસ કરીને ઉપર જાય તે ટ્રેન્ડ અપ કહેવાશે. બરાબર. સેમ વાઇસ વર્સા કે શોર્ટ ટર્મની એવરેજ ડાઉન સાઈડ લોંગ ટર્મની એવરેજને ક્રોસ કરી નીચે જાય તો એ ડાઉન ટ્રેન્ડ કહેવાશે. બરાબર. આનું આપણે થોડું ડીપમાં હજી જોઈએ છીએ, પણ જસ્ટ એક્ઝામ્પલ આપણે જે બે ઇન્ડિકેટર યુઝ કરવાના છે એની આપણે થોડુંક સમરાઇઝ કરી લઈએ. બરાબર. એવરેજ, પછી લઈએ RSI. RSI આપણે જેમ વાત કરી એ પ્રમાણે ઓસિલેટર છે, અને એને પ્રાઇસની વેલ્યુ જોડે કોઈ કનેક્શન્સ નથી. એની વેલ્યુ પર્સન્ટેજ ટર્મ્સમાં હોય છે. બરાબર. ઇટ શો સ્ટ્રેન્થ ઇન ધ ટર્મ્સ ઓફ પર્સન્ટેજ, મૂવ્સ બિટવીન 0 to 100. મતલબ પર્સન્ટેજ હોય તો 0 થી 100 માં એ મૂવ થયા કરશે. RSI ને થોડું વધારે ઇલિબ્રેટ કરીએ તેમાં 3 ઝોન હોય છે: ઓવરબોટ, ઓવરસોલ્ડ ઝોન અને ઇન્ટરમીડિયેટ ઝોન. એનું આપણે ડિસ્કશન પાછળથી કરીશું, પણ જસ્ટ એક્ઝામ્પલ તમને કહું તો કે આ ત્રણ ઉપર પણ RSI માં તમે ટ્રેડ કરી શકો. પણ અત્યારે આપણે એક સિસ્ટમથી ટ્રેડ કરીએ છીએ તો આપણે એવરેજીસ અને RSI આ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે સિસ્ટમ જોઈશું. હવે આ ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમમાં જસ્ટ એક્ઝામ્પલ ટાઈમ ફ્રેમ તમે કોઈ પણ લઈ શકશો, ડેલી, ઇન્ટ્રાડે, 15 મિનિટ, 30 મિનિટ. ટાઈમ ફ્રેમ તમે જેટલો લાંબો લેશો, મતલબ કે મોર ધેન 10 મિનિટ્સ, તે સારું રહેશે. અને ડેલી ટાઈમ ફ્રેમ પર તમે કોઈ પણ મતલબ યુઝ કરી શકશો. હવે એવરેજ આ સિસ્ટમ આપણે 3 એવરેજ યુઝ કરીશું: એક્સપોનેન્શિયલ 5, એક્સપોનેન્શિયલ 8, એક્સપોનેન્શિયલ 34. અગેન ક્વેશ્ચન એ આવ્યો કે આ લેવલ્સ ક્યાંથી આવ્યા. બરાબર. તો આ લેવલ્સ બીજા કોઈ નથી, સંદીપે જે હમણાં ફિબોનાકી કર્યા, ફિબોનાકી તમને સમજાવ્યા છે એ લેવલ્સ છે. આ તમે એવરેજમાં તમે જોઈ શકો છો કે એમાં આપણે કઈ લીધી છે? 5,
8, 13, 20 મતલબ આ એવરેજીસ, આ નંબર ફિબોનાકી નંબર્સ માંથી જ આપણે એવરેજ લઈએ છીએ. બરાબર. જોડે આપણે એક રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ લઈશું અને ઇનપુટ એનું ચેન્જ કરીશું. મતલબ થોડું કંઈક RSI માં આપણે વધારે સારી રીતના ડિસિઝન લઈ શકીએ એના માટે આપણે એના ઇનપુટ્સ ચેન્જ કરેલા છે. બરાબર. હવે ક્વેશ્ચન એ આવે પહેલા એવરેજ નો યુઝ કેમ કરવાનો. આપણે જોયું તો ખરા કે ભાઈ એવરેજ શું છે શું નહીં, નંબર કયા યુઝ કરવાના, પણ પહેલો બેઝિક ક્વેશ્ચન તો આપણે રહી ગયો કે ભાઈ એવરેજ કેમ યુઝ કરવાની. બરાબર. તેના માટે હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહીશ. કોઈ પણ આપણા ટેકનિકલ એનાલિસિસ બીજું કઈ નથી કે એ વન ટાઈપ ઓફ છે ને કે આપણી આસપાસ જે વસ્તુઓ થઈ રહી છે પ્રેક્ટિકલ, એમાં થોડુંક સૂક્ષ્મ અવલોકન કે તમે થોડુંક એમાં જુઓ ને તો એ જ વસ્તુ આમાં થાય છે, આમાં મતલબ થઈ શકે છે. તો આમાં મેં 3 એવરેજ લીધી છે. બરાબર. E5, E8, E34. હવે એના માટે એક આપણે એક્ઝામ્પલ લઈશું કે ભાઈ વાય એવરેજ કેમ, એવરેજ શા માટે યુઝ કરવી. તો હું આજે જસ્ટ એક્ઝામ્પલ, મારે કોઈ વસ્તુ પરચેસ કરવી, તો બજારમાં આપણે જઈએ તો આપણે 4-5 જગ્યાએ તો પૂછીશું જ ને. એક બજારમાં ગયા એટલે આપણે 4 જગ્યાએ ભાવ પૂછીશું. બરાબર. જસ્ટ એક્ઝામ્પલ હું મારી જ વાત કરું, હું મોબાઈલ લેવા ગયો, કોઈ પણ બીજી કોઈ વસ્તુ XYZ વસ્તુ લેવા ગયો રિટેલ દુકાન ઉપર. રિટેલ દુકાન વાળાએ મને પ્રાઇસ કીધી, ભાઈ આ 25 રૂપીસ છે. હું કહીશ કે ના, મને આનાથી સસ્તી જોઈએ છે, આનાથી મને થોડું સસ્તું હોય તો મને સારું પડશે. એમ કહેશે કે ભાઈ મારી પાસે તો નથી, પણ તમે હોલસેલર વાળા પાસે જાઓ. બરાબર. એ તમને મારાથી સસ્તી આપી શકશે. તો હું હોલસેલર વાળા પાસે ગયો તો એણે મને કીધું કે ભાઈ 22 રૂપીસ છે, આનાથી ઓછા નહીં આપી શકું, મારી પડતર જે છે એ ભાવે તમને હું છેલ્લે આપી દઉં. હું કહીશ ના, મારે આનાથી ઓછી જોઈએ. તો એ મને કહેશે કે ભાઈ મારી પાસે તો નહીં મળે, તમે મેન્યુફેક્ચર વાળા પાસે જાઓ. બરાબર. હું મેન્યુફેક્ચર વાળા પાસે જઈશ. એ છેલ્લે એમ કહેશે કે ભાઈ લાસ્ટ 20 રૂપીસ 18 રૂપીસમાં પડશે, મારી લેન્ડિંગ કોસ્ટ છે, મારો મેન્યુફેક્ચર કોસ્ટ છે, એનાથી ઓછામાં હું તમને નહીં આપી શકું. બરાબર. તો આપણે પછી એ વસ્તુ લઈશ કે હા ચલો હવે મને આ વસ્તુ મારા બરાબર ભાવ ઉપર મળી છે. આ એવરેજો બધી જે છે એ સેમ એ રીતનું જ વર્ક કરે છે. 5 જે છે એ એક્સપોનેન્શિયલ 5 ની એવરેજ હું એમ ગણી શકું કે ભાઈ એ રિટેલર પ્રાઇસ છે. બરાબર. મારે સ્ટોક લેવો છે તો કયા પ્રાઇસ ઉપર લઈશ, કાં તો એક્સપોનેન્શિયલ 5. એનાથી સસ્તો મને કયા ઉપર લઈશ, એક્સપોનેન્શિયલ 8. એ રેટ થશે હોલસેલર. હું કહીશ કે ના મારે એનાથી સસ્તો જોઈએ તો હું કયા રેટ પર લઈશ, E34. એ થશે મેન્યુફેક્ચર. મતલબ એના કરતા વસ્તુ ભાવ જો નીચે ચાલતો હોય તે વસ્તુમાં કંઈક ખરાબી હશે, અથવા એના મેન્યુફેક્ચરિંગમાં કંઈક પ્રોબ્લેમ હશે, મતલબ તો એ વસ્તુ ખરેખર ના લેવાય. માર્કેટમાં પણ આ જ વસ્તુ છે. તમે જસ્ટ એક્ઝામ્પલ, આપણે હું આ વસ્તુ તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવું કે આ NSE નિફ્ટી નો ચાર્ટ છે. બરાબર. હવે માર્કેટમાં આપણે વિચારીએ કે ભાઈ દરેકની નીડ જો સેટિસ્ફાઈડ થતી હશે તો જ એ વસ્તુ માર્કેટમાં પ્રોપર ચાલશે. કે ભાઈ રિટેલરને કંઈક મળતું હશે, હોલસેલરને કંઈક મળતું હશે અને મેન્યુફેક્ચરને કંઈક મળતું હશે. મતલબ આ ચેન જો સિક્વન્સમાં ચાલતી હશે તો એ વસ્તુ માર્કેટમાં સારામાં સારી મતલબ ચાલશે, અથવા એ વસ્તુ સારી છે એમ કહી શકીએ. પણ આ સિક્વન્સ જો ચેન્જ થઈ જાય તો એક વસ્તુ સારી નહીં કહેવાય. કે ભાઈ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કરતા પણ નીચે મળતી હોય તે વસ્તુ સારી નહીં કહેવાય. બરાબર. હવે આમાં આપણે જોઈએ, જસ્ટ એક્ઝામ્પલ આ એક તમને બતાવું છું. જે વ્હાઇટ લાઈન જે છે એ એક્સપોનેન્શિયલ 34 ની એવરેજ છે, મતલબ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે. બ્લુ લાઈન જે છે એ હોલસેલર છે અને ગ્રીન લાઈન છે એ રિટેલર છે. અને આપણે ઉભા આ કેન્ડલ એ આપણે છે, મતલબ લેવા માટે. બરાબર. તો અહીંયા 3 ની નીડ સેટિસ્ફાઈડ થતી નથી. મતલબ હોલસેલર કરતા પણ અને મેન્યુફેક્ચર અને રિટેલર કરતા પણ નીચા ભાવે વસ્તુ મળતી હોય તે વસ્તુમાં કંઈક ખરાબી છે. ટૂંકમાં કહીએ કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કરતા નીચે વસ્તુ વેચાતી હોય તે વસ્તુ ખરાબ કહેવાશે. બરાબર. એટલે આ 3 એવરેજ જે છે એ આપણે એમ ગણીશું કે ભાઈ રિટેલર, હોલસેલર અને મેન્યુફેક્ચર. તો જ્યારે આ નિફ્ટી જ્યારે આ જગ્યાએ 3 એવરેજ કરતા નીચે આવી ગઈ તો ત્યાંથી સમજી લેવાનું કે હવે નિફ્ટીમાં ખરાબી ચાલુ થઈ છે. મતલબ નિફ્ટીમાં હવે માલ નથી, ત્યાંથી વધારે ખરાબ થઈ શકે.
જ્યાં સુધી મેન્યુફેક્ચર કોસ્ટ કરતા ઉપર નહીં જાય ત્યાં સુધી નિફ્ટી ખરાબ રહેશે. બરાબર, એટલે ત્રણની સિક્વન્સ ઉલટી છે. કોઈની પણ નીડ સેટિસ્ફાઈડ થતી નથી, તે વસ્તુ માર્કેટમાં નહીં ચાલે. હોલસેલરની પણ નથી થતી, રિટેલરની પણ નથી થતી અને મેન્યુફેક્ચરની પણ નહીં થતી. ટ્રેન્ડ પ્રમાણે કેવી જોઈએ તો આ રીતના, આ કેવું સિક્વન્સ છે તો વસ્તુ પ્રોપર માર્કેટમાં ચાલશે કે આ જગ્યાએ હોલસેલર જે ગ્રીન લાઈન જે છે એ રેડ અને વ્હાઇટ ત્રણેય કરતા ઉપર ચાલે છે, મતલબ આ પ્રોપર સિક્વન્સમાં ચાલે છે તો એ વસ્તુ પ્રોપર ઉપર જશે, અપ ટ્રેન્ડ કહેવાશે. આ અપ ટ્રેન્ડ કહેવાશે. બરાબર, બજારની ભાષામાં કહીએ અપ ટ્રેન્ડ. અને ત્રણ સિક્વન્સ જો તોડી નાખે, બરાબર, એકદમ રિવર્સ, તો એ ડાઉન ટ્રેન્ડ કહેવાશે. રાઈટ. જોડે હવે હું આશા રાખું કે લગભગ બધાને આ વસ્તુ આઈડિયા આવ્યો હશે કે ભાઈ ત્રણ એવરેજના કોમ્બિનેશનમાં ત્રણેય વસ્તુ સિક્વન્સમાં ચાલવી જોઈએ. પહેલા ગ્રીન એટલે એક્સપોનેન્શિયલ 8, સેકન્ડ એક્સપોનેન્શિયલ 13, થર્ડ એક્સપોનેન્શિયલ 34. બરાબર, ત્રણ જો સિક્વન્સમાં ચાલતી હશે આ રીતના તો જ એ વસ્તુ બજારમાં પ્રોપર ચાલશે અથવા અપ ટ્રેન્ડમાં કહેવાશે. બરાબર, આ વાત થઈ એવરેજની. એટલે એવરેજ કઈ રીતના જોવાની શું છે એ આ રીતના કે ભાઈ ત્રણ વસ્તુ સિક્વન્સમાં હોવી જોઈએ તો જ એ વસ્તુ માર્કેટમાં સારી ચાલશે. બરાબર, હવે આપણે હમણાં વાત થઈ કે ભાઈ કોઈ એક ઇન્ડિકેટર થી તમે પ્રોપર ના કરી શકો, એના માટે જોડે તમારે ઓસિલેટર પણ જોવું પડે. ઓસિલેટર એટલે કયું તો ભાઈ RSI, MSI. પણ આજે આપણે RSI ની જ વાત પર છીએ તો આજે આપણે RSI યુઝ કરીશું. બરાબર, હવે RSI માં તમે જોશો અહીંયા તો બે લાઇન્સ છે. બરાબર, એક ગ્રીન છે, એક રેડ છે. બરાબર, અગેન પ્રેક્ટિકલ બિઝનેસ લેંગ્વેજમાં કહું તમને તો ગ્રીન લાઈન જે છે ને એ મારી MRP છે, રેડ લાઈન જે છે એ મારી લેન્ડિંગ કોસ્ટ છે, પડતર છે. બરાબર, મારી લેન્ડિંગ કોસ્ટ કરતા મારી MRP જો નીચે જતી રહે તો મતલબ એ વસ્તુ ખરાબ થઈ જશે. સેમ વાઇસ વર્સા, મારી લેન્ડિંગ કોસ્ટ કરતા મારી MRP જો ઉપર ચાલતી હોય તો એ વસ્તુ સારી મતલબ માર્કેટમાં ચાલશે. રાઈટ. હવે આપણને આઈડિયા આવી ગયો કે ગ્રીન લાઈન જે છે RSI છે, રેડ લાઈન જે છે RSI ની એવરેજ છે. બરાબર, ગ્રીન લાઈન મારી MRP, રેડ લાઈન મારી લેન્ડિંગ કોસ્ટ. હવે આજે આપણે ડિસ્કસ કરી એ વસ્તુને આપણે મેચ કરીશું કે ભાઈ અહીંયા આગળ લાઈન સિક્વન્સ ચેન્જ થઈ ગયા છે, મતલબ કે પ્રાઇસ સૌથી નીચે આવી ગઈ, એના પછી ગ્રીન લાઈન છે, એના પછી વ્હાઇટ લાઈન છે અને એના ઉપર એક્સપોનેન્શિયલ 34 છે. મતલબ આખી સિક્વન્સ ચેન્જ થઈ ગઈ છે. બરાબર, તો અહીંયાથી વસ્તુ આ નિફ્ટી વીક પડી ગઈ, વીક કહી શકીએ અથવા ખરાબ થઈ ગઈ કહેવાય. જોડે કન્ફર્મેશન માટે આપણે RSI જોઈશું તો સેમ એ જ જગ્યાએ મને એ જ વસ્તુ દેખાય છે કે મારી લેન્ડિંગ કોસ્ટ કરતા મારી MRP નીચે જતી રહી, તો આ જગ્યાએથી નિફ્ટી વીક. તો અહીંયા તમે જોશો કે કયા લેવલથી આપણને વીક કહી દીધું, 11,818, ત્યાંથી એને આપણને કન્ટિન્યુઅસ ડાઉન ટ્રેન્ડ કીધો છે. સ્ટીલ હજી પણ નિફ્ટી નેગેટિવ જ છે. એટલે કહી શકાય કે ભાઈ એક બેન્ચમાર્ક હું એવો ગણીશ કે જ્યાં સુધી વ્હાઇટ લાઈન ઉપર નહીં જાય ત્યાં સુધી હું નિફ્ટીને પોઝિશનલ લોંગ નહીં કરું. બરાબર, આ જે રિટ્રેસમેન્ટ લેવલ થયા એ પ્રોપર છે. લેવલ પ્રમાણે તમે વર્ક કરો એ અલગ છે, પણ સિસ્ટમ પ્રમાણે તમે કામ કરો તેમાં આ રીતના જોવાનું આવશે. બધી એવરેજ સિક્વન્સમાં થઈ જાય તો એક ટ્રેન્ડમાં ચાલશે. બરાબર, બાકી આ જગ્યાએ આપણે જોઈએ કે અહીંયા મારી લેન્ડિંગ કોસ્ટ કરતા મારી MRP ઉપર થઈ ગઈ છે, તો આ જગ્યાએથી એક જો અહીંયા શોર્ટ કર્યું હોય જગ્યાએ તો મારે અહીંયા પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. આ જગ્યાએ હું પ્રોફિટ બુક કરી લઈશ. બરાબર, કેમ કે RSI રેટ પ્રાઇસ તો આપણે સંદીપે વાત કરી એમ કે મેનિપ્યુલેટ થઈ શકે, RSI મેનિપ્યુલેટ ના થઈ શકે. બરાબર, તો એ અત્યારે અપ ટ્રેન્ડમાં જઈ છે, મતલબ નિફ્ટી ઉપર વ્હાઇટ લાઈનને ટેસ્ટ કર રેઝિસ્ટન્ટ આવશે 9582, જે રિટ્રેસમેન્ટ લેવલ આવતું હતું એ જ. મતલબ કે હવે અત્યારથી નિફ્ટી પોઝિટિવ ટ્રેન્ડમાં થઈ વિચારે કે ભાઈ થઈ ગઈ છે તો ઉપર એનું રેઝિસ્ટન્ટ આવશે 9582. મતલબ રેઝિસ્ટન્ટ બીકમ સપોર્ટ, સપોર્ટ બીકમ રેઝિસ્ટન્ટ. જે વસ્તુ અત્યાર સુધી એના સપોર્ટ બનતા હતા એ વસ્તુ બ્રેક થઈ ગયા પછી એનું રેઝિસ્ટન્ટ તરીકે કામ કરશે.
તમે અહીંયા જોશો આ જગ્યાએ વ્હાઇટ લાઈન રેઝિસ્ટન્ટ ટેસ્ટ થઈને પાછળ નીચે આવી ગઈ. જેવું અહીંયા ઉપર એને ક્લોઝ આપ્યું બરાબર, તો ત્યાંથી એનો હવે ઉપર રેઝિસ્ટન્ટ એનું આવશે 9582, જે અગેન રિટ્રેસમેન્ટ લેવલ જે સંદીપે તમને બતાવ્યું હતું એ બરાબર. એટલે કહેવાનો મતલબ આ સિક્વન્સ ચેન્જ ના થવી જોઈએ. કોઈ પણ સ્ટોક્સમાં તમે બાઇંગ કે સેલિંગ કરો એટલે એની સિક્વન્સ આપણે જોઈ લેવાની કે ભાઈ એવરેજ પ્રોપર છે, એવરેજની સિક્વન્સ જોડે RSI ની સિક્વન્સ પ્રોપર છે, મેચ થતી હોય એ બંને, તો તમે વસ્તુ લોંગ કે શોર્ટ કરી શકો. આ જ વસ્તુ સેમ ઇન્ટ્રાડેમાં પણ એટલી જ પેલી તમને યુઝફુલ થઈ શકશે કે આ નિફ્ટીનો ચાર્ટ છે બરાબર. તો નિફ્ટીના ચાર્ટમાં આ જગ્યાએ સિક્વન્સ ચેન્જ થઈ ગઈ છે. આ નિફ્ટી ઇન્ટ્રાડે 15 મિનિટનો ચાર્ટ છે બરાબર. અહીંયા સિક્વન્સ ચેન્જ થઈ ગઈ છે આ જગ્યાએ, તો આ જગ્યાએ નિફ્ટી નેગેટિવ છે. જોડે મેં RSI ચેક કરી તો RSI પણ ઓલરેડી ગ્રીન લાઈન રેડ લાઈન કરતા નીચે છે, મતલબ મારી MRP મારી લેન્ડિંગ કોસ્ટ કરતા ડાઉન છે, તે ડાઉન જશે બરાબર. જુઓ જ્યાં જ્યાં પણ વ્હાઇટ લાઈન એને ટેસ્ટ કરી છે ત્યાં રેઝિસ્ટન્ટ મળ્યું છે આ જગ્યાએ કર્યું. એક વખત ઉપર ક્રોસ થઈ સિક્વન્સ ચેન્જ કરી નાખ્યા પછી નિફ્ટી અપ. મતલબ આ જગ્યાએ હું લોંગ બાય કરું તો મારો સ્ટોપ લોસ શું રાખીશ, તો હું વ્હાઇટ લાઈનમાં સ્ટોપ લોસ મારો રાખી શકીશ, મતલબ જે ટ્રેલ તૈયાર કરશે. સ્ટોપ લોસ અને મતલબ ટાર્ગેટ આપણે બે રીતના ડિફાઇન કરી શકીએ, જેમ સંદીપે કીધું એમ પોઈન્ટ વાઇઝ પર્સન્ટેજ વાઇઝ પણ કરી શકો અને તમે આ એવરેજ ને ટ્રેલ સ્ટોપ લોસ અથવા ટ્રેલ પ્રોફિટ લાઈન તરીકે પણ લઈ શકો. અબોવ 50 ચાલતી હોય, હવે હું જરાક થોડુંક તમને આમાં એડિશન્સ કરું છું કે અહીંયા મને ઇન્ડિકેશન બધા મારી સિક્વન્સ પ્રમાણે મને મળી ગયા કે ભાઈ ગ્રીન ઉપર, વ્હાઇટ ની રેડ નીચે અને વ્હાઇટ સૌથી લાસ્ટમાં અને પ્રાઇસ એની ઉપર છે. જોડે એમાં RSI ગ્રીન લાઈન જો 50 કરતા ઉપર ચાલતી હોય અબોવ 50 તો વેલ એન્ડ ગુડ બરાબર. કેમ કે આપણે પહેલા જ હમણાં વાત કરી કે RSI શું છે, તો કે RSI પર્સન્ટેજ વાઇઝ સ્ટ્રેન્થનેસ બતાવે બરાબર. એની પર્સન્ટેજ વાઇઝ સ્ટ્રેન્થનેસ પર્ટિક્યુલર સ્ટોક્સમાં કેટલી છે એ બતાવે. તો મતલબ તમે આપણે એક વસ્તુ વિચારીએ કે આપણે કોઈ નાનો છોકરો હોય એ સ્ટડી કરતો હોય તો એનું એના પર્સન્ટેજ જો 50% અપાવતા હોય ને, મતલબ 50, તો એ ચાન્સીસ એક રહી શકે કે ભાઈ 60, 70, 80 એ રીતના ઉપર જશે બરાબર. તો આ જગ્યાએ મેં જોયું કે ભાઈ નિફ્ટીની સ્ટ્રેન્થનેસ 50-50 કરતા ઉપર નીકળી. 7 તારીખનો ચાર્ટ છે, 7 તારીખે મોર્નિંગમાં જ નિફ્ટીમાં સિક્વન્સ ચેન્જ થઈ ગઈ હતી અને RSI પણ ગ્રીન લાઈન રેડ લાઈન કરતા ઉપર પ્લસ અબોવ 50 હતી. તો ત્યાંથી કમ્પ્લીટલી નિફ્ટી ઉપર ગઈ હતી. હેલો, હા. તો કહેવાનો મતલબ આ ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમમાં આ ત્રણ જ વસ્તુ ધ્યાન રાખવાની. તમે કોઈ પણ ત્રણ એવરેજ પકડી લો અથવા કોઈ પણ બે એવરેજ લો, એની સિક્વન્સ જળવાવી જોઈએ અને નીચે RSI ગ્રીન રેડ કરતા ઉપર હોવી જોઈએ અને RSI શુડ બી અબોવ 50. આ ત્રણ ખાલી તમે કરો એટલે તમને સ્ટોક્સમાં પરફેક્ટ આઈડિયા આવી જશે કે હવે ક્યાં જવાનું. સેમ ડાઉનફોલ નું એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ કે ભાઈ બધી લાઈન ત્રણ સિક્વન્સ ડાઉન સાઈડ ચેન્જ કરી નાખી. ગ્રીન લાઈન સૌથી નીચે આવી, જોડે RSI નેગેટિવ છે અને બિલો 50 છે, તો સ્ટોક્સ અહીંથી કમ્પ્લીટલી નેગેટિવ ચાલે છે બરાબર. આ વસ્તુ તમે આનું આપણા સોફ્ટવેરમાં તમને એક સ્કેનર પણ મળી શકશે કે ભાઈ કયા સ્ટોક્સમાં આ સિક્વન્સ થઈ રહી છે, જોડે RSI પણ પોઝિટિવ છે અને અબોવ 50 છે. સ્ટોક સ્પેસિફિક હવે તમે આ બેંક નિફ્ટીમાં પણ આપણે આ વસ્તુ જોઈએ તો આઈડિયા આવશે. આ ડેઈલી ચાર્ટ છે, જસ્ટ એક્ઝામ્પલ બેંક નિફ્ટીનો. તો અહીંયાથી પણ દેખાય છે કે બેંક નિફ્ટી આ જગ્યાથી કમ્પ્લીટલી ડાઉન ટ્રેન્ડ હતી 18/2/2020
અહીંયા RSI પણ ક્રોસ થઈ ગઈ છે, પ્લસ બિલો 50 છે. બિલો 50 છે એટલે ટ્રેન્ડ ત્યાંથી કમ્પ્લીટલી નેગેટિવ છે અને અહીંયા આપણને એવું કીધું છે કે હવે અહીંથી રિવર્સ થવાના ચાન્સીસ છે. કેમ? સ્મૂધન RSI જે છે એ ક્રોસ થઈને ઉપર જઈ રહી છે. આ વસ્તુ તમે ઇન્ટ્રાડે 15 મિનિટ, ડેઈલી 10 મિનિટ્સ, મતલબ શોર્ટર ટાઈમ ફ્રેમમાં પણ યુઝ કરી શકશો, પણ એ પ્રમાણે પછી એનો પ્રોફિટ કહીએ કે પર્સન્ટેજ કહીએ એ પ્રમાણે થશે. 5 મિનિટની મૂવમેન્ટ 5 મિનિટ પ્રમાણે થશે. પોઝિશનલ થોડું કરશો ડેઈલી પ્રમાણે, તેનો પ્રોફિટ કે સ્ટોપ લોસ ડેઈલી પ્રમાણે રહેશે. યુઝ્યુઅલી તમે જો ઇન્ટ્રાડે 15 મિનિટ્સ 30 મિનિટ્સ પર યુઝ કરશો તેનું રિઝલ્ટ સારામાં સારું આવી શકશે. હવે આ સાથે જ આપણે અહીંયા આપણો સેમિનાર અહીંયા પૂરો કરીએ છીએ.